ઓકે, તો લેક્ચર નંબર 8 ચાલુ કરીશું આપણે મિક્સ એક્ઝામ્પલ ઓફ ઇફેક્ટ્સ. ઓકે, આ લેક્ચર પહેલાં મેં આજે તમને એક ગ્રુપમાં ઇફેક્ટ પ્રેક્ટિસ કરવા માટે એક્ઝામ્પલ આપ્યા છે, લગભગ 50 જેટલા. તે કરી નાખ્યા છે, પછી જ આ લેક્ચર જોજો, બરાબર છે. મિક્સ એક્ઝામ્પલ અત્યાર સુધી આપણે પર્ટિક્યુલર હાઇપર કોન્જ્યુગેશન, રેઝોનન્સ, ઇન્ડક્ટિવ ઇફેક્ટના એક્ઝામ્પલ અલગ અલગ રીતે જોયા છે, બરાબર. પણ આ ત્રણને મિક્સ કરીને કઈ રીતે એક્ઝામ્પલ પૂછે એ જોવાનું છે, બરાબર. આ ઇફેક્ટ જોતા પહેલાં, આ મિક્સ એક્ઝામ્પલ જોતા પહેલાં થોડાક કી પોઈન્ટ જોઈ લઈએ, બરાબર છે. પહેલો કી પોઈન્ટ શું છે તો કે પાવર ઓફ ઇફેક્ટ. જો ત્રણ ઇફેક્ટ આપેલી હોય, 3 મોલિક્યુલ્સ આપણને આપેલા છે 1 2 3, એકમાં રેઝોનન્સ લાગે છે, એકમાં હાઇપર કોન્જ્યુગેશન લાગે છે, એકમાં ઇન્ડક્ટિવ જ લાગે છે, તો સૌથી વધારે પાવર કોનો હશે, બરાબર છે. તો સૌથી હાઈએસ્ટ પાવર રેઝોનન્સ, તેની હાઇપર કોન્જ્યુગેશન, તેની ઇન્ડક્ટિવ. ઓકે, આ પાવરની વાત થઈ ગઈ. સેકન્ડ પોઈન્ટ છે ડિસ્ટ્રીબ્યુશનનો, બરાબર છે. તો એની અંદર રેઝોનન્સ ઇફેક્ટ અને હાઇપર કોન્જ્યુગેશન અફેક્ટ, અથવા તો આ ઇફેક્ટ છે, રેઝોનન્સ અને હાઇપર કોન્જ્યુગેશન ઇફેક્ટ છે, એ પ્રોસીડ ઇન ધ સિસ્ટમ વાયા પાઈ બોન્ડ ઓનલી. આ યાદ રાખજો, રેઝોનન્સ અને હાઇપર કોન્જ્યુગેશન છે ઓનલી પાઈ બોન્ડ થ્રુ જ ફેલાય, જ્યારે ઇન્ડક્ટિવ ઇફેક્ટ છે સિગ્મા બોન્ડ થ્રુ પ્રોસીડ થાય, બરાબર છે. ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ આ છે કે રેઝોનન્સ અને હાઇપર કોન્જ્યુગેશન પાઈ બોન્ડ થ્રુ તો ફેલાશે, પણ ઇટ્સ વર્ક ઓનલી એટ ઓર્થો એન્ડ પેરા પોઝિશન્સ. પ્લસ આર હશે, માઇનસ આર હશે, પ્લસ એચ હશે કે માઇનસ એચ હશે, ગમે તે ઇફેક્ટ હશે, બેમાંથી ગમે તે ઇફેક્ટ હશે, બરાબર છે. એ ફક્ત ને ફક્ત કઈ પોઝિશન ઉપર લાગશે, ઓર્થો અને પેરા પોઝિશન. ઓકે, આપણે આગળ જોઈ પણ ગયા હતા, બરાબર છે. એનો મતલબ શું થયો, ઓર્થો અને પેરા પર લાગે છે, ઇટ મીન્સ ડઝ નોટ વર્ક એટ મેટા પોઝિશન. મેટા પોઝિશન ઉપર લાગશે નહીં. અને એનાથી પણ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ, બરાબર છે, કે રેઝોનન્સ અને હાઇપર કોન્જ્યુગેશન ઓર્થો અને પેરા ઉપર તો લાગશે, બરાબર છે, પણ એ ઓર્થો અને પેરા ઉપર ઇક્વલ ઇન્ટેન્સિટી હશે, બરાબર, સેમ ચાર્જ પ્રોડ્યુસ કરશે. એક્ઝામ્પલ તરીકે આપણે જોઈએ, દાખલા તરીકે NH2 છે, એનિલિન છે, બેન્ઝીન ઉપર NH2 એટલે કે એનિલિન થયો, બરાબર છે. નાઇટ્રોજન ઉપર લોન પેર છે, એનો મતલબ કે આ ઇલેક્ટ્રોન આપશે, એટલે આની ઇફેક્ટ થશે પ્લસ આર ઇફેક્ટ. આ પ્લસ આર ઇફેક્ટ થાય છે, આ ઇલેક્ટ્રોન આપે છે, તો આપણે જોયું હતું રેઝોનન્સ સ્ટ્રક્ચરમાં કે ઓર્થો, પેરા અને ઓર્થો, આ 3 પોઝિશન ઉપર, કઈ ઓર્થો, પેરા અને ઓર્થો 3 પોઝિશન ઉપર ચાર્જ જનરેટ કરશે, બરાબર છે. યસ, પ્લસ આર ઇફેક્ટ હશે તો માઇનસ ચાર્જ ઇફેક્ટ કરશે, માઇનસ આર હશે તો પ્લસ ચાર્જ ઇફેક્ટ હશે, બરાબર છે. બટ રેઝોનન્સ એન્ડ હાઇપર કોન્જ્યુગેશન વર્ક એટ ઓનલી એન્ડ ઓનલી ઓર્થો, પેરા, ઓર્થો. એનો મતલબ કે આ મેટા પોઝિશન ઉપર જો આની કોઈ ઇફેક્ટ નથી થતી, અહીંયા કોઈ ચાર્જ જનરેટ થતો નથી, બરાબર છે. બીજો પોઈન્ટ કે ઇટ્સ વર્ક એટ ઓર્થો એન્ડ પેરા વિથ ઇક્વલ ઇન્ટેન્સિટી. એનો મતલબ કે આ ઇલેક્ટ્રોન આપે છે તો કઈ પોઝિશન ઉપર, ઓર્થો, પેરા અને ઓર્થો, તો આ બંને પોઝિશન ઉપર, ઓર્થો અને પેરા ઉપર સરખો ચાર્જ આપશે, એમ કહે છે. એવું નહીં હોય કે અહીંયા 25% ચાર્જ આપે અને અહીંયા 50% ચાર્જ આપે, એવું નહીં. ઇક્વલ ઇન્ટેન્સિટી હશે, બંને જગ્યાએ 50-50% ચાર્જ આપશે, બરાબર. ઇક્વલ ઇન્ટેન્સિટી, ઓર્થો અને પેરા પર રેઝોનન્સની હરખી જ ઇફેક્ટ થતી હોય, બરાબર છે. જેમ રેઝોનન્સનું છે સેમ હાઇપર કોન્જ્યુગેશનનું છે, બરાબર છે. એટલે રેઝોનન્સ, હાઇપર કોન્જ્યુગેશન પાઈ બોન્ડ થ્રુ ફેલાય, બરાબર છે. એ વર્ક ઓર્થો અને પેરા ઉપર જ કરશે વિથ ઇક્વલ ઇન્ટેન્સિટી. ઓકે, આ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે આ. ઓકે, અને ઓનલી પાઈ બોન્ડ થ્રુ પ્રોસીડ થાય. ઓકે, પાઈ બોન્ડ, તો આપણે જે પેલી આપણે પી ઓર્બિટલ કીધી, જે પરપેન્ડિક્યુલર હોય એના થ્રુ. ઓકે, ચાલો નેક્સ્ટ પોઈન્ટ, ઇન્ડક્ટિવ ઇફેક્ટ. તો ઇન્ડક્ટિવ ઇફેક્ટ છે એ વર્ક એટ ઓલ પોઝિશન, દરેક પોઝિશન પર કામ કરે. અહીંયા કેવું છે, ઓર્થો, પેરા, ઓર્થો પર જ કામ કરે, એવું નહીં. ઇન્ડક્ટિવ ઇફેક્ટ દરેક પોઝિશન ઉપર કામ કરે, બરાબર છે. બટ વિથ ડિફરન્ટ ઇન્ટેન્સિટી, બરાબર છે. આપણને ખબર છે, દાખલા તરીકે આ રીતનો મોલિક્યુલ્સ છે, ચાલો હું અહીંયા એરોમેટિક નથી લેતો. ઓકે, સમજો આ એનિલિન જ છે, આ એનિલિન જ છે. ઓકે, તો એનિલિનમાં એક તો પ્લસ આર ઇફેક્ટ તો લાગશે જ, બરાબર છે. પણ હંમેશા યાદ રાખજો કે ગમે તે મોલિક્યુલ્સની પ્લસ આર કે પ્લસ એચ હોય, એની સાથે ઇન્ડક્ટિવ ઇફેક્ટ તો હોય જ, કારણ કે દરેક મોલિક્યુલ્સમાં કયો બોન્ડ હશે, આ જો સિગ્મા બોન્ડ. ઓકે, એટલે દરેક એરોમેટિક કમ્પાઉન્ડ આપણે આ રીતે છે એવું જ વિચારવાનું. આ જે સિગ્મા બોન્ડનું સ્ટ્રક્ચર મેં બતાવ્યું, બરાબર છે. ચાલો હવે આમાં NH2ની કઈ ઇફેક્ટ લાગશે, તો કે કાર્બન અને નાઇટ્રોજન, એટલે ઇલેક્ટ્રોન ખેંચશે, એનો મતલબ કે માઇનસ આ ઇફેક્ટ લાગશે, બરાબર. માઇનસ આઈ એનો મતલબ કે ઇલેક્ટ્રોન ખેંચે એટલે આ કાર્બન ઉપર પોઝિટિવ આવે, આની પાસે ખેંચે આના પર પોઝિટિવ, આના પર પોઝિટિવ, આના પોઝિટિવ, બરાબર છે. આપણને ખબર છે જેમ ડિસ્ટન્સ ઇન્ક્રીઝ કરીએ
એમ ઇન્ડક્ટિવ ઇફેક્ટ શું થાય? નબળી પડતી જાય. ઇન્ડક્ટિવ ઇફેક્ટ શું થઈ જાય? નબળી પડતી જાય, અથવા તો આપણે શું કહીએ એને ડિક્રીઝ થતી જાય. બરાબર છે. એનો મતલબ કે સૌથી વધારે ઇન્ડક્ટિવ ઇફેક્ટ ક્યાં હોય? તો કે ગ્રુપ છે ને જે કાર્બન ઉપર લાગ્યું હોય ને એ કાર્બન, બરાબર છે. અને જો ગ્રુપ જે કાર્બન ઉપર લાગ્યું હોય, બેન્ઝીનના જે કાર્બન પર લાગ્યું હોય એ કાર્બનને શું કહેવાય? ઇપ્સો કાર્બન કહેવાય. બરાબર છે. આ વન ટાઈપ ઓફ એરોમેટિક જ છે. આપણે એને સિમ્પલી પાઇબોન વિચાર્યા હતા, પાઇબોન કાઢી નાખ્યા હતા, બરાબર. એટલે સૌથી વધારે ઇન્ડક્ટિવ ઇફેક્ટ ક્યાં હોય? તો કે ગ્રુપ જે કાર્બન ઉપર લાગ્યું હોય એને કયો કાર્બન કહેવાય? ઇપ્સો કાર્બન, બરાબર છે. પછી ગ્રુપની બાજુનું તો આપણને ખબર છે, આને ઓર્થો કહેવાય. પછી આ મેટા અને આ પેરા, બરાબર છે. હવે આપણે કમ્પેરિઝન કરવી છે કે NH2 છે એની માઇનસ આ ઇફેક્ટ છે સૌથી હાઈએસ્ટ ક્યાં હોય? તો કે સૌથી હાઈએસ્ટ ઇપ્સો કાર્બન પર હોય, એના પછી ઓર્થો પર હોય, એના પછી મેટા ઉપર હોય અને લાસ્ટ પેરા ઉપર હોય. ઓકે, એ પ્લસ આઈ હોય કે માઇનસ આઈ ઇફેક્ટ હોય, કોઈ પણ ઇફેક્ટ હોય, સૌથી હાઈએસ્ટ ઇપ્સો પર હોય, પછી ઓર્થો, પછી મેટા અને પેરા, બરાબર છે. એટલે ઇન્ટેન્સિટી દરેક કાર્બન ઉપર લાગશે, દરેક કાર્બન ઉપર, પણ ઇન્ટેન્સિટી ઓછી હશે, બરાબર છે. જ્યારે રેઝોનન્સ અને હાઇપર કોન્જ્યુગેશન ફક્ત અને ફક્ત ઓર્થો અને પેરા ઉપર લાગશે વિથ ઇક્વલ ઇન્ટેન્સિટી, બરાબર છે. આ ડિફરન્સ છે આનો. ઓકે, આ પોઈન્ટ થઈ ગયો. હવે નેક્સ્ટ પોઈન્ટ જોઈએ, જે આપણે કી પોઈન્ટ જોઈએ છે એમાં નેક્સ્ટ પોઈન્ટ આપણે એરોમેટિક રિંગ છે એની ઉપર એક્સ મૂક્યો છે. એક્સ એનો મતલબ કે હેલોજન. ઓકે, હેલોજન કયા કયા છે આપણી પાસે? FCl, Br અને I. ઓકે, હવે અહીંયા એક્સ છે, બરાબર છે. તો અહીંયા ઇલેક્ટ્રોન આપશે એટલે એની પ્લસ આર ઇફેક્ટ હશે, બરાબર છે. હવે કોઈ પણની રેઝોનન્સ અને હાઇપર કોન્જ્યુગેશન ઇફેક્ટ હોય એની સાથે એની ઇન્ડક્ટિવ ઇફેક્ટ હોય તો આની ઇન્ડક્ટિવ ઇફેક્ટ શું કામ હોય? શું કામ ઇન્ડક્ટિવ ઇફેક્ટ હોય? પહેલાં તો કે કોઈ પણ મોલિક્યુલ્સ એમાં સિગ્મા બોન્ડ તો હોય જ, જો છે જ સિગ્મા બોન્ડ હોય એટલે ઇન્ડક્ટિવ ઇફેક્ટ આવી જાય, કારણ કે ઇલેક્ટ્રોનેગેટિવનો ડિફરન્સ તો છે જ. જો અહીં કાર્બન ને હેલોજન એટલે ઇલેક્ટ્રોન ખેંચશે એટલે માઇનસ આ ઇફેક્ટ થશે. એનો મતલબ કે આ બધા જ હેલોજન છે કઈ ઇફેક્ટ આપશે? પ્લસ આર અને માઇનસ આ ઇફેક્ટ આપશે, બરાબર છે. પણ હેલોજનનો એબનોર્મલ બિહેવિયર છે. શું એબનોર્મલ બિહેવિયર છે એમનો? ખાલી ફ્લોરિન છે એ જ આર ઇફેક્ટ અને આ ઇફેક્ટ બતાવે છે, બરાબર છે. જ્યારે Cl, Br, I બધા છે એ આર ઇફેક્ટ બતાવતા નથી, ફક્ત કઈ ઇફેક્ટ બતાવે છે? ઇન્ડક્ટિવ. એનો મતલબ કે જો આના બેન્ઝીન ઉપર Cl બતાવ્યો હોય તો એની લોન પેર છે એ રેઝોનન્સમાં નથી જતી, બરાબર છે. આનો એબનોર્મલ બિહેવિયર છે, બરાબર છે. આ પ્રેક્ટિકલી ખબર પડેલી છે. એટલે આપણે એવું કહી શકીએ કે આ વસ્તુ યાદ રાખવાની છે કે હેલોજન હશે FCl, Br, I, એની અંદર ખાલી ફ્લોરિન જ પ્લસ આર ઇફેક્ટ બતાવશે, બરાબર. અહીંયા લોન પેર તો બધા પાસે હશે, બટ આ લોન પેર p ઓર્બિટલમાં હોય, અહીંયા 2pમાં હોય, અહીંયા 3pમાં હોય, અહીંયા 4pમાં હોય, અહીંયા 5pમાં હોય. એના લીધે કદાચ રેઝોનન્સમાં થોડી તકલીફ પડતી હશે, બરાબર છે. એટલે આની રેઝોનન્સમાં ખાલી F જ રેઝોનન્સ આપે છે, જ્યારે આ બધા શું આપે છે? ઇન્ડક્ટિવ આપે છે. આ ઇન્ડક્ટિવ તો આપે જ છે. ઓકે, આ એક પોઈન્ટ ધ્યાનમાં રાખવા જેવાનો છે. ઓકે, એટલે આપણે 3 પોઈન્ટ જોયા: રેઝોનન્સ, હાઇપર કોન્જ્યુગેશન, પાઈ બોન્ડ થ્રુ ફેલાય, સિગ્મા બોન્ડ, ઇન્ડક્ટિવ ઇફેક્ટ છે એ સિગ્મા બોન્ડ થ્રુ ફેલાય. રેઝોનન્સ અને હાઇપર કોન્જ્યુગેશન છે ઓર્થો, પેરા અને ઓર્થો ઉપર પ્રોસીડ થશે, જ્યારે ઇન્ડક્ટિવ ઇફેક્ટ છે ઓલ પોઝિશન ઉપર ઇફેક્ટ થશે, બરાબર છે. અહીંયા ઓર્થો, પેરા ઓર્થો પર થશે પણ વિથ ઇક્વલ ઇન્ટેન્સિટી થશે, બરાબર છે. અહીંયા બધા જ પોઈન્ટ ઉપર અફેક્ટ કરશે પણ વિથ ડિફરન્ટ ઇન્ટેન્સિટી, બરાબર છે. હવે 3 ઇફેક્ટ જો આપેલી હોય તો સૌથી હાઈએસ્ટ પાવર રેઝોનન્સ, હાઇપર કોન્જ્યુગેશન અને ઇન્ડક્ટિવનો હશે. અને લાસ્ટ પોઈન્ટ FCl, Br, I. આ F છે એ રેઝોનન્સ અને ઇન્ડક્ટિવ બતાવશે, જ્યારે આ 3 ખાલી ઇન્ડક્ટિવ જ બતાવશે. ઓકે, તો આના બેઝિસ ઉપર આપણે નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ અને સ્ટેબિલિટી ઓર્ડર જોઈએ, બધા ઇન્ટરમીડિયેટની, બરાબર છે. એમાં પહેલી સ્ટેબિલિટી ઓર્ડર જોઈએ કાર્બોકેટાઇન, બરાબર છે. કાર્બોકેટાઇનનો મતલબ શું થશે? તો કે CH2+ છે મારી પાસે અને અહીંયા કોઈ ગ્રુપ જોડાયેલું છે. ઓકે, હવે કાર્બોકેટાઇન સ્ટેબલ ક્યારે થાય? તો કે કોઈને ઇલેક્ટ્રોન આપે તો. એનો મતલબ કે જો આ ગ્રુપ ઇલેક્ટ્રોન આપે એવું હોય, હવે આપણને ખબર છે ઇલેક્ટ્રોન આપે એવા 3 ઇફેક્ટ છે. કઈ? એક પ્લસવાળી ઇફેક્ટ છે, ઇલેક્ટ્રોન આપે, +R, +H અને +I. આ 3 ઇફેક્ટ છે
કે જે આને ઇલેક્ટ્રોન આપી શકે, બરાબર છે. એટલે અહીંયા એવું કોઈ ગ્રુપ જોડાયું હોય કે જે +R +H અથવા +I ઇફેક્ટ આપતી હોય તો આ બધા આને ઇલેક્ટ્રોન આપે તો આની કાર્બોકેટાઇનની સ્ટેબિલિટીમાં શું થાય? વધારો થાય, ઇન્ક્રીઝ થશે, બરાબર. બીજી બાજુ જોઈએ, જો આ કાર્બોકેટાઇન છે એની સાથે કોઈ એવું ગ્રુપ જોડાયેલું કે ઇલેક્ટ્રોન ખેંચી લે. હવે એક તો પોઝિટિવ ચાર્જ છે, એને સ્ટેબલ થવા માટે ઇલેક્ટ્રોન જોઈએ છે, અને અહીંયા એવું કોઈ ગ્રુપ જોડાયેલું છે કે ઇલેક્ટ્રોન ખેંચી લે. તો હવે આપણને ખબર છે ઇલેક્ટ્રોન કોણ ખેંચે, તો કે માઇનસ ઇફેક્ટવાળા. તો આપણી પાસે 3 ઇફેક્ટ હોય, -H -I. જો આ G ગ્રુપ -R -H અથવા તો -I બતાવતું હશે તો આ કાર્બોકેટાઇન પાસેથી ઇલેક્ટ્રોન ખેંચી લેશે તો સ્ટેબિલિટી ઓફ કાર્બોકેટાઇન શું થશે? ડિક્રીઝ થશે, બરાબર છે. એટલે પોઝિટિવ સાથે જો પોઝિટિવ ઇફેક્ટવાળા જોડાયેલા છે કે ઇલેક્ટ્રોન આપવાવાળા, તો એની સ્ટેબિલિટી વધારશે અને આ સ્ટેબિલિટી ઘટાડશે, બરાબર. હવે આપણે આ પોઈન્ટમાં જોઈએ, બરાબર. ચાલો, મારી પાસે 3 ગ્રુપ એવા છે કે જે +R +H અને +I ઇફેક્ટ બતાવે છે. 3 ઇલેક્ટ્રોન આપે છે. તો આ ત્રણેયમાંથી ઇલેક્ટ્રોન આપવાની કેપેસિટી કોની સૌથી વધારે? તો કે સૌથી હાઈએસ્ટ પાવર કોનો? રેઝોનન્સનો. એટલે આ સૌથી વધારે ઇલેક્ટ્રોન આપે, પછી આ આપે. એનો મતલબ કે જો CH2+ સાથે કોઈ +R વાળું જોડાયું હોય તો વધારે સ્ટેબલ કરશે, કોના કરતાં? +H કરતાં. ઓકે, આમાં જોઈએ. હવે અહીંયા શું થાય છે? ઇલેક્ટ્રોન ખેંચે છે. તો આ ત્રણમાંથી ઇલેક્ટ્રોન કોણ વધારે ખેંચી શકે? સૌથી વધારે ઇલેક્ટ્રોન -R વાળો ખેંચી શકે. જેટલો વધારે ઇલેક્ટ્રોન ખેંચશે એટલી જ કાર્બોકેટાઇનની સ્ટેબિલિટી શું કરશે? ઘટાડશે, બરાબર છે. એટલે જો અહીંયા ગ્રુપ આપણી પાસે 3 જોડાયેલો, એક -R વાળું, -H વાળું, -R વાળું, તો આ ત્રણમાંથી સ્ટેબિલિટી કોની વધારે હશે? તો કે ઇન્ડક્ટિવની વધારે હશે. શું કામ? તો કે આ વધારે ઇલેક્ટ્રોન ખેંચી લે તો સ્ટેબિલિટી ઘટાડે. આ સૌથી ઓછા ઇલેક્ટ્રોન ખેંચી લે છે. ઓછા ઇલેક્ટ્રોન ખેંચી લે એટલે આના કમ્પેરમાં ઇન્ડક્ટિવની સ્ટેબિલિટી વધારે હોય. પણ ક્યારે? આ G -I વાળા હોય તો જ. ઓકે, એક્ઝામ્પલ જોઈએ એટલે ખ્યાલ આવશે. ઓકે, પહેલું એક્ઝામ્પલ લઈએ, સિમ્પલ લઈએ પહેલાં, કે મારી પાસે બેન્ઝાઇલ કાર્બોકેટાઇન છે અહીંયા, એની ઉપર એક અહીંયા લાગેલો છે OH ફિનોલ, બીજો છે એમાં CH2 આ છે, ત્રીજું છે સિમ્પલ બેન્ઝાઇલ કાર્બોકેટાઇન છે, અને ત્રીજું છે એમાં CH2NO2 ગ્રુપ છે, બરાબર છે. હવે આની ત્રણની સ્ટેબિલિટી ગોઠવવાની કીધી, બરાબર. આ સિમ્પલ રેઝોનન્સ છે જે હાઇપર કોન્જ્યુગેશનમાં જોઈ ગયા છે, પણ આના પછી આપણે થોડાક હાઈ લેવલમાં જઈએ, બરાબર છે. તો જો આ કાર્બોકેટાઇન છે તો એની પેરા પોઝિશન ઉપર કોણ છે? +R ઇફેક્ટવાળો. અહીંયા કોઈ ગ્રુપ નથી, અહીંયા -R ઇફેક્ટવાળો, બરાબર. હવે આપણને ખબર છે +R છે એ ઇલેક્ટ્રોન આપશે. હવે ઇલેક્ટ્રોન +R છે કઈ પોઝિશન પર ઇલેક્ટ્રોન આપે? તો કે ઓર્થો અને પેરા ઉપર આ ગ્રુપ છે એટલે આને ઇફેક્ટ કરશે, બરાબર છે. એટલે આ એવું કહી શકીએ કે OHની ઇફેક્ટ એની પેરા ઉપર રહેલા CH2 ઉપર થશે. શું કામ? તો કે આ ઇલેક્ટ્રોન આપે તો એ પેરા પોઝિશન ઉપર પહોંચે છે, ત્યાં જ આપણું CH2 છે એટલે એને ઇલેક્ટ્રોન આપી શકે, બરાબર છે. એટલે આની +R ઇફેક્ટ. એમ આ ઇલેક્ટ્રોન ખેંચે છે તો અહીંયા પોઝિટિવ આવશે, અહીંયા પોઝિટિવ આવે તો વધારે ખેંચે એટલે ડિસ્ટેબિલાઇઝ થાય, બરાબર છે. એટલે આ ઇલેક્ટ્રોન આપે છે એટલે વધારે સ્ટેબલ હશે. એટલે 1, 2 અને 3 જો કાર્બોકેટાઇનની સ્ટેબિલિટી જોઈએ તો ફર્સ્ટ ઇઝ મોસ્ટ સ્ટેબલ, બરાબર છે, અને થર્ડ ઇઝ લીસ્ટ સ્ટેબલ. શું કામ? તો કે આ +R ઇફેક્ટ બતાવે છે અને આ -R ઇફેક્ટ બતાવે છે. સેકન્ડ છે કંઈ બતાવતું નથી એટલે એ મીડિયમ છે. આ સ્ટેબિલિટી ઓફ કાર્બોકેટાઇન. ઓકે, નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ થોડાક એડવાન્સમાં. ચાલો, આ રીતનો ક્વેશ્ચન પૂછેલો છે કે જેમાં કાર્બોકેટાઇનની સ્ટેબિલિટી ઓર્ડર પૂછેલો છે, બરાબર છે. તો પહેલાં જોઈ લો, બધામાં સરખું ગ્રુપ છે, આમાં છે નહીં, બરાબર છે. તો સૌથી પહેલાં NH2 ગ્રુપની ઇફેક્ટ કોની સ્ટેબિલિટી પૂછી છે? કાર્બોકેટાઇનની. તો NH2 આને ઇફેક્ટ કરી શકે છે? જો કરી શકે છે તો કઈ ઇફેક્ટથી? બરાબર છે. તો આપણને ખબર છે NH2 એટલે કે નાઇટ્રોજન ઉપર લોન પેર હોય. એટલે એની 2 ઇફેક્ટ હોય, એક રેઝોનન્સ, બરાબર છે, અને શું હશે? આ કાર્બન અને નાઇટ્રોજન એટલે ઇલેક્ટ્રોન ખેંચશે એટલે કે -I ઇફેક્ટ હોય. ખરેખર અહીંયા રેઝોનન્સ કામ કરે છે તો જોવાનું NH2ની કઈ પોઝિશન ઉપર CH2 છે? તો કે પેરા પોઝિશન ઉપર. તો રેઝોનન્સ એ ઓર્થો અને પેરા ઉપર કામ કરે, એનો મતલબ કે આ ઇલેક્ટ્રોન આપશે તો અહીંયા પેરા ઉપર પહોંચશે, બરાબર છે, કારણ કે આ રીતે નેગેટિવ ચાર્જ આપે, બરાબર છે. એટલે આ કામ કરશે. ઇન્ડક્ટિવ ઇફેક્ટ તો કામ કરે જ, બરાબર છે. આની વાત કરીએ તો જો અગેન અહીંયા
NH2 છે, એના પર લોન પેર છે, લોન પેર છે એટલે પ્લસ આર હોય અને માઇનસ આઈ પણ હોય, બરાબર. પણ ખરેખર આ પ્લસ આર છે, આની પાસે આર છે, આ ઇલેક્ટ્રોન આપે છે, પણ આ ઇલેક્ટ્રોન આપે એ આ પોઝિશન ઉપર પહોંચે છે કે નહીં એ જોઈએ. તો કે NH2 છે, પ્લસ આર આપે છે, તો NH2ની કઈ પોઝિશન ઉપર ઇલેક્ટ્રોન આપી શકે? તો એની બે ઓર્થો અને પેરા ઉપર. એનો મતલબ કે આ જે નેગેટિવ ચાર્જ છે આ પોઝિશન, એનો મતલબ કે મેટા ઉપર પહોંચતા નથી. મેટા ઉપર પહોંચતા નથી એટલે આપણે વાત કરી હતી કે રેઝોનન્સ ઇફેક્ટ કોઈ દિવસ મેટા ઉપર લાગે નહીં. તો હંમેશા જોઈ લેવાનું કે આપણે કોની ઇફેક્ટ જોવાની છે? આ NH2ની. કોના ઉપર? CH2 ઉપર. તો આ બંનેનો રિલેશન શું છે? તો કે આ બંને મેટા ઉપર છે, તો આ કોઈ દિવસ રેઝોનન્સ નહીં બતાવે. એટલે આ NH2 છે એની ફક્ત ને ફક્ત કઈ ઇફેક્ટ આના ઉપર લાગશે? માઇનસ આઈ લાગશે. ઓકે, આ ઇમ્પોર્ટન્ટ વસ્તુ અહીંયા છે. NH2. ઓકે, તો હવે જો આ NH2 અને CH2 ઓર્થો પોઝિશન ઉપર છે એટલે આની પ્લસ આર લાગશે અને બીજી કઈ હોય? માઇનસ આઈ. અહીંયા તો કોઈ ગ્રુપ જ નથી, બરાબર છે. ચાલો, તો પહેલાં જોઈએ સ્ટેબિલિટી. ઓકે, તો પોઝિટિવ ચાર્જને વધારે સ્ટેબલ કોણ કરી શકે? તો કે પ્લસ ઇફેક્ટવાળા. તો પ્લસ ઇફેક્ટવાળા શેમાં છે? તો સૌથી પહેલાં રેઝોનન્સ જોવાનું. તો કે જો આની અંદર છે, આની અંદર માઇનસ ઇફેક્ટ છે એટલે આની જોવાનું, અને આ પ્લસ ઇફેક્ટ છે, આમાં એક કોઈ નથી. એનો મતલબ કે પહેલો અને ત્રીજો એ સૌથી વધારે સ્ટેબલ હશે, એના પછી આ હશે, આનો ઇન્ડક્ટિવ એટલે આ ઇલેક્ટ્રોન ખેંચી લે એટલે સૌથી લીસ્ટ સ્ટેબલ 2 નંબરનો હશે, બરાબર છે. ચાલો, પહેલો અને ત્રીજાની વાત કરીએ, એમાંથી કોણ વધારે સ્ટેબલ હશે? તો કે જો રેઝોનન્સથી આને ઇલેક્ટ્રોન આપે છે અને આ ઇલેક્ટ્રોન આપે છે. હવે આપણે જોયું હતું રેઝોનન્સથી પેરા ઉપર હોય કે ઓર્થો ઉપર સરખા જ ઇલેક્ટ્રોન આપી શકે, બરાબર. એટલે અહીંયા રેઝોનન્સ કામ સરખું કામ કરશે. તો હવે કોને જોવાનું? ઇન્ડક્ટિવ ઇફેક્ટને. તો ઇન્ડક્ટિવ ઇફેક્ટ શું કરે અહીંયા? તો કે NH2 ઇલેક્ટ્રોન ખેંચે અને ઓર્થો પર ઇલેક્ટ્રોન ખેંચે. તો NH2 વધારે ઇલેક્ટ્રોન ક્યાંથી ખેંચી શકે? તો કે ઓર્થો ઉપરથી, બરાબર છે. પેરા ઉપર છે ઇલેક્ટ્રોન ઓછા ખેંચી શકશે. એટલે ઇન્ડક્ટિવ ઇફેક્ટ NH2ની પેરા ઉપર ઓછી લાગે. એનો મતલબ કે સૌથી વધારે સ્ટેબલ 1 હશે, પછી 3 હશે, બરાબર છે, પછી 4 હશે અને છેલ્લે 2 હશે, બરાબર. આપણને પૂછે આ કઈ રીતે તમે ક્રમ ગોઠવો? કે પહેલો અને ત્રીજો બંનેમાં પ્લસ આર ઇફેક્ટ લાગે છે, જ્યારે આમાં કોઈ ઇફેક્ટ નથી લાગતી, અને આમાં માઇનસ આ ઇફેક્ટ લાગે છે. બંનેની પ્લસ આર ઇફેક્ટ છે તો એને કેમ પહેલાને પહેલો ગોઠવો ના ત્રીજો? તો કંઈ આપણે ઇન્ડક્ટિવ ઇફેક્ટ જોઈ, આ બંને માઇનસ ઇન્ડક્ટિવ ઇફેક્ટ બતાવે છે, પણ આ પેરા પોઝિશન ઉપર છે અને આ ઓર્થો પોઝિશન ઉપર છે. હવે આપણને ખબર છે ઇન્ડક્ટિવ ઇફેક્ટ માઇનસ ઇન્ડક્ટિવ ઇફેક્ટ ઇલેક્ટ્રોન ખેંચે, બરાબર છે, ઓર્થો ઉપરથી વધારે ખેંચી લે. જો આ વધારે ઇલેક્ટ્રોન ખેંચી લે તો આની સ્ટેબિલિટી ઘટે, એટલે પહેલાં કરતાં ત્રીજો લેસ સ્ટેબલ છે. આ એનો ઓર્ડર થયો. ઓકે, નેક્સ્ટ જોઈએ એક્ઝામ્પલ. ચાલો, હવે આ એક્ઝામ્પલ જોઈએ. આમાં પણ સેમ કાર્બોકેટાઇનની સ્ટેબિલિટી જોવાની કીધી છે. ઓકે, અને બધામાં જો ગ્રુપ કાર્બોકેટાઇનની સ્ટેબિલિટી, બેન્ઝાઇલ કાર્બોકેટાઇનની સ્ટેબિલિટી, એનો મતલબ કે બધામાં જો એક જ ગ્રુપ આપેલું છે, કયું? મિથાઇલ, મિથાઇલ, મિથાઇલ. તો આ મિથાઇલની ઇફેક્ટ આના ઉપર કઈ લાગે? તો કે મિથાઇલ છે એટલે પ્લસ H લગાડે, બરાબર છે, અને આ પેરા ઉપર છે એટલે આની પ્લસ H લાગશે. ઓકે, ચાલો, આ મિથાઇલ, આની પ્લસ H હોય, પણ આ ને આ બંને એકબીજાના કઈ છે? મેટા પોઝિશન ઉપર. અને આપણે જોયું હતું મેટા પોઝિશન ઉપર પ્લસ H લાગે નહીં, એટલે આપણે આને કેન્સલ કરી દઈએ આમાં, બરાબર. જો પ્લસ H ઇફેક્ટ નહીં લાગે તો કઈ ઇફેક્ટ લાગે? હાઇપર કોન્જ્યુગેશન ના લાગતો. તો મિથાઇલની કઈ ઇફેક્ટ હોય? ઇન્ડક્ટિવ પ્લસ આ ઇફેક્ટ હોય. ઓકે, આ મિથાઇલ, બરાબર છે. તો મિથાઇલ અગેન પ્લસ H છે. હવે જોવાનું એ ખરેખર આને ઇલેક્ટ્રોન આપી શકશે પ્લસ Hથી? તો કે આ બંને ઓર્થો ઉપર છે, ઓર્થો ઉપર છે એટલે પ્લસ H કામ કરશે. ઓકે, અને CH2 અહીંયા કોઈ ગ્રુપ નથી, બરાબર છે. એનો મતલબ કે પહેલામાં પ્લસ H લાગે છે, બીજામાં પ્લસ આઈ, ત્રીજામાં પ્લસ H, ચોથામાં કોઈ નથી લાગતું. હવે આપણને ખબર છે કાર્બોકેટાઇનને કોઈ ઇલેક્ટ્રોન આપવાવાળું હોય તો એ સ્ટેબલ થાય, બરાબર છે. એનો મતલબ કે આ ફર્સ્ટ, સેકન્ડ અને થર્ડ ત્રણ ઇલેક્ટ્રોન આપે છે, જ્યારે અહીં એવું છે કે આને કોઈ ઇલેક્ટ્રોન આપતું નથી. એટલે આ ચારમાંથી સૌથી લેસ સ્ટેબલ કોણ હશે? તો કે આ ત્રણેય ઇલેક્ટ્રોન આપે છે, ઇલેક્ટ્રોન આપશે તો સ્ટેબલ થશે, જ્યારે આમાં કોઈ ઇલેક્ટ્રોન આપવાનું નથી એટલે સૌથી છેલ્લું સ્ટેબલ, એટલે ચોથા નંબરનું સૌથી લેસ સ્ટેબલ. હવે આ ત્રણની વાત કરીએ. હવે આપણી પાસે બે પોસિબિલિટી છે, એક પ્લસ H વાળા છે અને એક પ્લસ આઈ વાળા છે, બરાબર છે. હવે આપણને ખબર છે ઇલેક્ટ્રોન આપે એ વધારે સ્ટેબલ હોય. આ બેમાંથી પાવર કોનો વધારે હોય? તો કે હાઇપર કોન્જ્યુગેશનનો. એનો મતલબ કે ફર્સ્ટ અને થર્ડ બંનેમાં હાઇપર કોન્જ્યુગેશન છે એટલે એ વધારે ઇલેક્ટ્રોન આપશે, એટલે વધારે સ્ટેબલ કરી નાખશે. એનો મતલબ કે ફર્સ્ટ અને થર્ડ કરતાં સેકન્ડ થોડુંક લીસ્ટ સ્ટેબલ છે.
ઓકે, એટલે હું એમ લખું આ. ઓકે, હવે ફર્સ્ટ અને સેકન્ડ એમાં કોણ વધારે સ્ટેબલ હશે? બરાબર છે. તો જો આઈ પ્લસ એચ ઇફેક્ટ છે અને આઈ પ્લસ એચ ઇફેક્ટ છે, બરાબર છે. આ ઇલેક્ટ્રોન આપે છે આને ઇલેક્ટ્રોન આપે છે, બરાબર. પણ હાઇપર કોન્જ્યુગેશન ઇફેક્ટ પેરા પર ને ઓર્થો પર સરખી હોય. હવે જો હાઇપર કોન્જ્યુગેશન સરખી છે તો એની બીજી ઇફેક્ટ જોવાની, તો કે મિથાઇલ હાઇપર કોન્જ્યુગેશન સિવાય કઈ બીજી ઇફેક્ટ બતાવે? બરાબર છે. તો એ બતાવે પ્લસ આઈ ઇફેક્ટ બતાવે, આઈ પ્લસ આઈ ઇફેક્ટ બતાવશે. એટલે સૌથી પહેલાં જ્યાં સુધી હાઇપર કોન્જ્યુગેશનના રેઝોનન્સ હોય તો એને પહેલાં વાપરવાની, પછી એની ઇન્ડક્ટિવ ઇફેક્ટ કરવાની. તો અહીંયા કેમ આપણે પહેલાં વાપરી લીધી? તો કે આની તો આ કામ જ નથી કરતી, અહીંયા ફક્ત આ ઇફેક્ટ કામ કરે છે. ઓકે, ચાલો આ બેની કમ્પેરિઝન કરીએ. આ ઇલેક્ટ્રોન આપે છે, પણ આ કઈ પોઝિશન ઉપરથી આપે છે? પેરા ઉપરથી. અને આપે છે ઓર્થો પરથી. તો કોણ વધારે ઇલેક્ટ્રોન આપી શકશે ઇન્ડક્ટિવ ઇફેક્ટથી? તો કે ઓર્થોવાળો વધારે આપી શકે પેરા કરતાં, બરાબર છે. જેટલો ઇલેક્ટ્રોન આપશે વધારે એટલો વધારે સ્ટેબલ થશે. એનો મતલબ કે 3 ઇઝ મોર સ્ટેબલ ધેન ફર્સ્ટ. તો તમને પૂછે આ કઈ રીતે તમે ક્રમ ગોઠવો? તો એમ કહી શકાય આપણે આ પ્લસ એચ ઇફેક્ટ બતાવે છે, આ પ્લસ એચ ઇફેક્ટ બતાવે છે, આ પ્લસ આઈ બતાવે છે, આ કોઈ નથી બતાવતું. આ બંને પ્લસ એચ બતાવે છે, તો કેમ વધારે સ્ટેબિલિટી 3ની આપી? તો કે આ પ્લસ આઈ બતાવે છે, આઈ પ્લસ આઈ બતાવે છે. આ ઓર્થો પોઝિશન પર હતું અને આ પેરા પર હતું, એટલે આપણે આવો ક્રમ ગોઠવો. ઓકે છે. પાછું એકવાર જોઈ લો એટલે વધારે ક્લિયર થઈ જશે. ઓકે, ચાલો સેમ ક્વેશ્ચન એના બેઝિસ ઉપર થોડીક ઇફેક્ટ ડિફરન્ટ થશે, બરાબર છે. હું કહું આને પહેલો નંબર, આ સેકન્ડ, આ થર્ડ એન્ડ ધીસ વન ઇઝ ફોર્થ. ઓકે, અહીંયા પૂછ્યું છે કાર્બોકેટાઇનની સ્ટેબિલિટી. ઓકે, તો જો બધામાં સરખું ગ્રુપ છે. ઓકે, તો NO2 ગ્રુપ એની કઈ ઇફેક્ટ હોય? -R, ઇલેક્ટ્રોન ખેંચે. આ NO2 એની -R હોય. પણ જુઓ NO2 અને CH2 બંને કેવી એકબીજાની મેટા પોઝિશન પર છે, એટલે આની -R કામ કરશે નહીં, બરાબર. -R કામ નહીં કરે તો NO2ની કઈ બીજી ઇફેક્ટ હોય? તો કે ઇલેક્ટ્રોન ખેંચે ઇન્ડક્ટિવ ઇફેક્ટથી, એટલે આની -I હશે. એટલે આની -R અને -I. આની જોઈએ તો કે આ બંને ઓર્થો ઉપર છે અને NO2ની -R હોય, ઓર્થો ઉપર છે એટલે -R એની કામ કરશે. આના ઉપર કોઈ ગ્રુપ નથી એટલે કોઈ ઇફેક્ટ નહીં હોય, બરાબર. હવે આપણને કીધું છે કાર્બોકેટાઇનની સ્ટેબિલિટી ગોઠવો. હવે આપણને ખબર છે કાર્બોકેટાઇન છે એટલે એને ઇલેક્ટ્રોનની જરૂર છે, પણ અહીંયા 3 કેવા છે જુઓ તો? માઇનસ ઇફેક્ટવાળા. એનો મતલબ 3 ઇલેક્ટ્રોન ખેંચે છે. ફર્સ્ટ, સેકન્ડ અને 3 આ બંને રેઝોનન્સથી ના ઇન્ડક્ટિવથી, પણ ઇલેક્ટ્રોન તો ખેંચે છે ને. ઇલેક્ટ્રોન ખેંચશે એટલે એની સ્ટેબિલિટી ઘટશે. એનો મતલબ કે આમાં જેમાં કોઈ ગ્રુપ જ નથી એ સૌથી વધારે સ્ટેબલ હશે. એટલે 4 ઇઝ મોર સ્ટેબલ ધેન 1, 2, 3, બરાબર છે. ચાલો હવે જોઈએ. હવે અહીંયા આપણી પાસે બે ઇફેક્ટ છે, એક -R છે અને -I. 1 અને 3માં -R છે અને 2માં -I છે. હવે માઇનસ ઇફેક્ટ શું કરે છે? ઇલેક્ટ્રોન ખેંચે છે. ઇલેક્ટ્રોન ખેંચશે તો સ્ટેબિલિટી ઘટશે. પણ આ બંનેમાંથી વધારે કોનો પાવર હોય? તો કે રેઝોનન્સનો પાવર હોય. રેઝોનન્સનો પાવર એટલે રેઝોનન્સ વધારે ઇલેક્ટ્રોન ખેંચશે તો સ્ટેબિલિટી ઘટશે. કોના કરતાં? ઇન્ડક્ટિવ કરતાં. એનો મતલબ 1, 3, 2માં આ બંનેમાંથી સ્ટેબલ કોણ? તો કે 2 ઇઝ સ્ટેબલ. હવે વાત આવી 1 અને 3ની, બરાબર છે. તો કે 1માં રેઝોનન્સ છે, આ ઇલેક્ટ્રોન ખેંચે છે ઓર્થો પરથી, પેરા પરથી. આ ઇલેક્ટ્રોન ખેંચે છે એના પરથી, એ રેઝોનન્સથી ખેંચે છે. હવે રેઝોનન્સની ઇન્ટેન્સિટી ઓર્થો અને પેરા પર તો સરખી જ હોય, એટલે આ તો કંઈ હવે રેઝોનન્સથી આપણે છૂટા નહીં પાડી શકીએ. અહીં લગી છૂટા પાડી દીધા. હવે છૂટા પાડવું હશે તો કઈ ઇફેક્ટ પર જવું પડશે? તો કે NO2ની બીજી કઈ ઇફેક્ટ હોય? -I. આમાંય કઈ હશે? -I. હવે રેઝોનન્સ તો નહીં જોવાનું, હવે કઈ જોવાનું? -I જોવાનું. અહીં સુધી આપણે રેઝોનન્સ જોયું, હવે -I. હવે -I શું આવશે જોજો. -Iનો મતલબ શું? ઇલેક્ટ્રોન ખેંચશે. આ ઇલેક્ટ્રોન ખેંચશે કઈ પોઝિશન પરથી? પેરા પોઝિશન પરથી. અને આ ઇલેક્ટ્રોન ખેંચશે કઈ પોઝિશન પરથી? ઓર્થો પોઝિશન પરથી. હવે વિચારો કઈ -I વધારે સ્ટ્રોંગ હોય? ઓર્થોવાળી આ વધારે ઇલેક્ટ્રોન ખેંચીએ કે આ? તો કે જેટલું નજીક હોય એટલું વધારે ઇલેક્ટ્રોન ખેંચે. એનો મતલબ આ ઇલેક્ટ્રોન વધારે ઇલેક્ટ્રોન ખેંચશે આના. જેટલા વધારે ઇલેક્ટ્રોન ખેંચશે એટલી સ્ટેબિલિટી ઘટશે. એટલે 1 અને 3ની વાત કરીએ તો આ વધારે ઇલેક્ટ્રોન ખેંચે છે, એટલે ડિસ્ટેબિલાઇઝ થશે. એટલે સૌથી લીસ્ટ સ્ટેબલ કોણ છે? 3, 1. તમને પૂછે આ કઈ રીતે ક્રમ ગોઠવો? તો કે આની અંદર કોઈ ઇફેક્ટ નથી, આમાં -I છે, આમાં -R છે, આમાં -R છે. આમાં બેમાં -R હતી તો આ કેમ સ્ટેબલ ને આ કેમ લીસ્ટ સ્ટેબલ? તો કે I બતાવતું હતું, I બતાવતું હતું. પણ આ -I છે પેરાથી બતાવતું હતું, આ ઓર્થોથી બતાવતું હતું. આપણને આ લખતા પણ આવડવું જોઈએ. જો આ ટૂંકમાં આપણો કોન્સેપ્ટ છે જે વિચાર્યો છે એ જ છે, બરાબર. આ સ્ટેબિલિટી ઓર્ડર થઈ ગયો. નેક્સ્ટ જોઈએ.
ચાલો આ બે એક્ઝામ્પલ આપેલા છે, કાર્બોકેટાઇન ક્વેશ્ચન 1 ક્વેશ્ચન 2. આનો આન્સર તમારે મને કમેન્ટ બોક્સમાં અથવા તો આપણે ગ્રુપમાં મોકલી દેવાનો છે, બરાબર છે. સેમ ફંડા છે, બરાબર છે. જો અહીંયા ફ્લોરિન 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 છે. હવે ફ્લોરિનમાં સૌથી પહેલાં જોઈ લેવાનું ફ્લોરિનની કઈ કઈ ઇફેક્ટ હોય, તો કે એક તો +R અને -I, બરાબર છે. આ જો પેરા ઉપર છે એટલે કામ કરશે, આ મેટા ઉપર તો આની +R કામ નહીં કરે, ઓર્થો પર છે એટલે +R કામ કરશે, આમાં તો કોઈ નથી, બરાબર છે. એટલે અમને જે આપણે OH માટે જોયું એમ સેમ એ રીતે આવશે, બરાબર છે. એટલે આનો ઓર્ડર કયો આવશે એ લખજો, કાર્બોકેટાઇન ક્વેશ્ચન 1નો, બરાબર છે. અહીંયા ક્લોરિન, તો કે આની પાસે લોન પેર છે પણ હેલોજનનો એબનોર્મલ બિહેવિયર છે, આની લોન પેર છે પણ આ રેઝોનન્સમાં નથી જતી, બરાબર. હમણાં આપણે એબનોર્મલ બિહેવિયર જોતું, એટલે એનો મતલબ કે અહીંયા સાઉથ ક્લોરિનની દરેક પોઝિશન ઉપર ક્લોરિન ગમે ત્યાં હોય, ફક્ત ને ફક્ત કઈ ઇફેક્ટ લાગશે, ઇન્ડક્ટિવ ઇફેક્ટ -I. તો આનો કયો ક્રમ હશે એ મોકલજો. ઓકે, 3-3માં -I લાગે છે, અહીંયા માઇનસ નથી લાગતી, એટલે સૌથી સ્ટેબલ આ હશે. પછી આ 3 તમારી રીતે ગોઠવજો, આનો આન્સર મોકલજો. ઓકે, નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ. ચાલો નેક્સ્ટ એક્ઝામ્પલ, બંને કાર્બોકેટાઇન છે, એમાં સ્ટેબિલિટી કોની છે, તો અહીંયા જો સામે એક અહીંયા OH ગ્રુપ છે, અહીંયા NH2 છે, બરાબર. તો OHની પહેલાં આપણે ઇફેક્ટ લખીએ, આની +R ઇફેક્ટ છે, આની +R ઇફેક્ટ છે, બંનેની +R ઇફેક્ટ છે, બરાબર છે. બંને +Rથી ઇલેક્ટ્રોન આપશે, બરાબર છે. આગળ જોઈએ તો કે +R ઇફેક્ટ છે એટલે રેઝોનન્સ સરખું કરશે, બટ નાઇટ્રોજન અને ઓક્સિજન બંનેની રેઝોનન્ટિક ઇફેક્ટ એટલે કે બંનેની +R ઇફેક્ટ અલગ અલગ છે. આપણે ખબર છે આ નાઇટ્રોજન છે, ઓક્સિજન છે, આમ જઈએ એમ ઇલેક્ટ્રોનેગેટિવિટી વધે, બરાબર છે. ઓક્સિજનની ઇલેક્ટ્રોનેગેટિવિટી વધારે છે, આની ઇલેક્ટ્રોનેગેટિવિટી જો વધારે હોય તો ઇલેક્ટ્રોન આપવાની કેપેસિટી કેવી હોય, રેઝોનન્ટિક ઓછી હોય, બરાબર. એનો મતલબ કે નાઇટ્રોજન છે એ ફાસ્ટ રેઝોનેટિક ઇફેક્ટ આપશે, કોના કરતાં, OH કરતાં, બરાબર છે. આ કોન્સેપ્ટ યાદ રાખજો, આપણે આનું જ્યારે રિએક્શન જોઈશું ત્યારે આ બહુ કામ લાગશે. નાઇટ્રોજન છે એ રેઝોનન્સ ટુ ફાસ્ટ ઇલેક્ટ્રોન આપશે, કોના કરતાં, ઓક્સિજન કરતાં, બરાબર છે. એનો મતલબ કે આની રેઝોનેટિક ઇફેક્ટ વધારે હોય OH કરતાં, બરાબર છે. એટલે જે વધારે ઇલેક્ટ્રોન આપશે વધારે સ્ટેબલ હશે, 2 ઇઝ મોર સ્ટેબલ ધેન ફર્સ્ટ. આ કોન્સેપ્ટ યાદ રાખજો. ઓકે, ચાલો કાર્બોકેટાઇનનો લાસ્ટ એક્ઝામ્પલ જોઈએ, પછી કાર્બેનાઇન જોઈએ. કાર્બેનાઇન ફટાફટ પતી જશે, એકવાર આ કોન્સેપ્ટ થઈ જશે. અહીંયા સ્ટેબિલિટી પૂછી છે આપણને કાર્બોકેટાઇનની. તો હવે જો બધા અલગ અલગ ગ્રુપ લગાડે ને બધા પેરા ઉપર છે, એટલે આપણે પહેલાં ઇફેક્ટ નક્કી કરવી પડશે કે કોણ કઈ ઇફેક્ટ બતાવે છે. ચાલો મિથાઇલ છે તો મિથાઇલની આના પર, એટલે કે આ બંને પેરા ઉપર છે, મિથાઇલની કઈ ઇફેક્ટ હોય, તો કે +H ઇફેક્ટ હોય, અને પેરા ઉપર છે એટલે લાગશે જ. ક્લોરિન, તો કે એની ફક્ત -I હોય, એબનોર્મલ બિહેવિયરના લીધે, બરાબર છે, કારણ કે એની +R બતાવે નહીં લોન પેર હોવા છતાં પણ. NO2 કઈ ઇફેક્ટ હશે, -R. NH2 ઇલેક્ટ્રોન આપશે એટલે કે +R ઇફેક્ટ. CCl3 રિવર્સ હાઇપર કોન્જ્યુગેશન, યાદ કરો મિથાઇલ અને CCl3 એટલે કે -H હશે. અને આની NMe3, તો કે નાઇટ્રોજન ઉપર લોન પેર નથી, લોન પેર નથી તો રેઝોનન્સ નહીં આપે, તો શું આપશે, ઇલેક્ટ્રોન ખેંચશે, તો કે ઇન્ડક્ટિવ ઇફેક્ટ આપશે. ઓકે, તો પહેલાં જોવાનું છે કે કાર્બોકેટાઇનને કોણ સ્ટેબલ કરે, તો કે કાર્બોકેટાઇનને પ્લસ ઇફેક્ટવાળા સ્ટેબલ કરે, કોના કરતાં, -1. તો પ્લસ ઇફેક્ટવાળા કોણ કોણ છે, તો કે 1 નંબર 4 નંબર, આ બે જ છે 1 અને 4. હવે આપણને ખબર છે રેઝોનન્સની પાવર વધારે હોય કે હાઇપર કોન્જ્યુગેશન, તો કે ઓબ્વિયસલી રેઝોનન્સનો, તો 4 ઇઝ મોર સ્ટેબલ ધેન ફર્સ્ટ. શું કામ 4, તો કે આની રેઝોનન્સ અને હાઇપર કોન્જ્યુગેશન. ઓકે, પ્લસની ઇફેક્ટ પૂરી થઈ ગઈ. હવે આપણે માઇનસની વાત કરીએ. ઓકે, તો અહીંયા માઇનસ ઇફેક્ટવાળા જો 4 છે, એક -I, -R, -H અને -I, બરાબર. માઇનસનો મતલબ શું થાય, તો કે ઇલેક્ટ્રોન ખેંચે, ઇલેક્ટ્રોન જેટલા ખેંચશે એટલો ડિસ્ટેબિલાઇઝ થશે. તો આપણી પાસે 3 ઇફેક્ટ હોય, -R, -H અને -I. તો આ ત્રણેયમાંથી ઇલેક્ટ્રોન ખેંચવાની ક્ષમતા સૌથી વધારે કોની, તો કે આની. સૌથી વધારે આ ખેંચે એટલે સૌથી લીસ્ટ સ્ટેબલ આ થાય, આ સૌથી ઓછો ખેંચે એટલે સૌથી વધારે સ્ટેબલ થાય માઇનસમાં. એનો મતલબ કે 2 નંબર, 3 નંબર, 5 નંબર અને 6 નંબર, આ -I, -R, -H અને -I, સૌથી વધારે ઇલેક્ટ્રોન કોણ ખેંચશે, -R. સૌથી લીસ્ટ સ્ટેબલ કોણ હશે, તો કે જ હશે, એટલે કે 3 નંબર સૌથી લેસ સ્ટેબલ હશે. ઓકે, એટલે આનું કામ પૂરું થઈ ગયું, આનું કામ પૂરું થઈ ગયું, આ પૂરું થઈ ગયું. ઓકે, હવે વાત આવી ઇન્ડક્ટિવ હાઇપર કોન્જ્યુગેશન. તો કે હાઇપર કોન્જ્યુગેશન વધારે ઇલેક્ટ્રોન ખેંચશે ઇન્ડક્ટિવ કરતાં, એટલે એના પર, એટલે અહીંયા એ આવશે.
હવે વાત આવી ઇન્ડક્ટિવની, બરાબર છે. આ બંને ઇન્ડક્ટિવવાળા, બરાબર, બંને પેરા ઉપર છે એટલે કે ડિસ્ટન્સ સરખું છે, નંબર સરખા છે, એક એક જ છે. તો હવે શું જોવાનું? પાવર જોવાનું. તો કે અહીંયા ક્લોરિન છે અને અહીંયા NMe3 છે. નાઇટ્રોજન ઉપર પોઝિટિવ છે. પોઝિટિવ છે એટલે વધારે ફાસ્ટ ઇલેક્ટ્રોન ખેંચશે, બરાબર છે. એનો મતલબ કે આ વધારે ઇલેક્ટ્રોન ખેંચે, આ વધારે ઇલેક્ટ્રોન ખેંચે, તો આને ડિસ્ટેબિલાઇઝ વધારે કરે. ઓકે, એટલે 2 ઇઝ મોર સ્ટેબલ ધેન 6. આ એનો ઓર્ડર થયો. ઓકે, પ્લસ આર ઇફેક્ટવાળા વધારે સ્ટેબલ કરે, માઇનસ આ ઇફેક્ટવાળા ડિસ્ટેબિલાઇઝ કરે. પ્લસ આરમાં આ વધારે ઇલેક્ટ્રોન આપી શકે, આ ઓછા ઇલેક્ટ્રોન આપી શકે. આ વધારે ઇલેક્ટ્રોન ખેંચી શકે એટલે સૌથી લીસ્ટ સ્ટેબલ, આ ઓછા ઇલેક્ટ્રોન ખેંચી શકે એટલે માઇનસમાં એ સૌથી વધારે સ્ટેબલ. આ બંને માઇનસ આઈમાં છે તો કે અહીંયા NMe3 અહીંયા Cl હતો અને NMe3 હતો. NMe3 છે વધારે ઇલેક્ટ્રોન ખેંચે, આ ઓછા ઇલેક્ટ્રોન ખેંચે. ઓછા ઇલેક્ટ્રોન ખેંચે એટલે વધારે સ્ટેબલ થાય. ઓકે, આ કોમન. જો આ ખબર પડી ગઈ તો બધું ખબર પડી ગયું. એટલે શાંતિથી એકવાર પાછું જોઈ લેજો. ચાલો, સ્ટેબિલિટી ઓફ કાર્બેટાઇન ફટાફટ પૂરો થઈ જશે, કારણ કે તમે કેટાઇનને આવડી ગઈ તો એનાઇન ફટાફટ પૂરો થઈ જશે, બરાબર. નેગેટિવ ચાર્જ છે એને સ્ટેબલ થવા માટે શું કરવું પડે? તો કે કોઈ એના ઇલેક્ટ્રોન ખેંચી લે. જો એની પાસેથી ઇલેક્ટ્રોન ખેંચી લે તો એની સ્ટેબિલિટી વધે, બરાબર છે. તો ઇલેક્ટ્રોન ખેંચી લેવા પાસે આપણી પાસે માઇનસ ઇફેક્ટવાળા 3 છે, -R, -H અને -I. જો માઇનસ ઇફેક્ટવાળા કોઈ જોડાયેલા છે તો આની સ્ટેબિલિટીમાં શું થશે? વધારો થશે, કારણ કે ઇલેક્ટ્રોન ખેંચી લેશે તો આની પાસે વધારાના ઇલેક્ટ્રોન છે જતા રહેશે તો એની સ્ટેબિલિટી વધશે. એની ઓપોઝિટ સાઈડ પણ જો કોઈ આને ઇલેક્ટ્રોન આપવાવાળું હશે તો આની સ્ટેબિલિટી શું થશે? ઘટી જશે, કારણ કે એક તો ઇલેક્ટ્રોન છે અને કોઈ વધારાના ઇલેક્ટ્રોન આપશે એની સ્ટેબિલિટી ઘટી જાય. તો ઇલેક્ટ્રોન આપી શકે એવા ગ્રુપ કયા છે? +R, +H અને +I. હવે વિચારો, 3 ઇલેક્ટ્રોન આપવાવાળા છે તો સૌથી વધારે ઇલેક્ટ્રોન કોણ આપશે? +R વાળો. એનો મતલબ કે સૌથી ડિસ્ટેબલાઇઝ કોણ કરશે? +R, બરાબર છે. એટલે જો કદાચ -Iની સ્ટેબિલિટી ઓર્ડર ગોઠવવાનું કહીએ તો સૌથી વધારે સ્ટેબલ કોણ કરી શકે? -R વાળા, પછી -H, પછી -I, બરાબર છે. પછી કોણ સ્ટેબિલાઇઝ કરી શકે? તો કે આ તો જો બધા જ કોમન હોય તો, બરાબર છે. આગળ અમને જોયું એટલે તમને આ ખબર પડશે, બરાબર છે. ચાલો એને એક્ઝામ્પલ જોઈએ. ટૂંકમાં એટલું જ કે જો ઇલેક્ટ્રોન ખેંચવાવાળો હોય તો સ્ટેબિલિટી વધે, ઇલેક્ટ્રોન આપવાવાળા હોય તો સ્ટેબિલિટી ઘટે, પછી પાવર ઉપર જવાનું. ઓકે, ચાલો અહીંયા કાર્બેનાઇનની સ્ટેબિલિટી પૂછી છે આપણને. ઓકે, 3 વસ્તુ છે. એક NO2 છે, અહીંયા મિથાઇલ છે, અહીંયા કોઈ ગ્રુપ નથી. NO2 એટલે કે -R ઇફેક્ટ છે, મિથાઇલ એટલે કે +H ઇફેક્ટ છે. આ ઇલેક્ટ્રોન આપે છે, આ ઇલેક્ટ્રોન ખેંચે છે. ઇલેક્ટ્રોન ખેંચે એ વધારે સ્ટેબલ હોય, ઇલેક્ટ્રોન આપે એ લેસ સ્ટેબલ હોય. એનો મતલબ કે ફર્સ્ટ ઇઝ મોર સ્ટેબલ અને થર્ડ ઇઝ લીસ્ટ સ્ટેબલ, અને બીજો વચ્ચે આવશે કારણ કે એની કોઈ ઇફેક્ટ નથી. ઓકે, ચાલો નેક્સ્ટ. અહીંયા કાર્બેનાઇનની ઇફેક્ટ કીધી છે. ઓકે, ફાસ્ટ થોડું. બધામાં NO2 છે, એનો મતલબ કે NO2 આની પેરા ઉપર છે એટલે કે -R ઇફેક્ટ લાગશે. આ NO2 આના ઉપર છે એટલે કે -R નહીં લાગે. શું કામ? મેટા ઉપર છે, રેઝોનન્સ નહીં લાગે અને એની ઇન્ડક્ટિવ તો લાગશે જ. અહીંયા ઓર્થો ઉપર છે એટલે -R લાગશે. અહીંયા એક કોઈ ગ્રુપ નથી. હવે નેગેટિવને સ્ટેબલ કરવા માટે ઇલેક્ટ્રોન ખેંચવા પડે ને ખેંચે -I વાળા. એનો મતલબ આ બધા જ સ્ટેબિલાઇઝ કરશે. કોના કરતાં? ચોથા કરતાં. એટલે આપણે લખી શકીએ 4 ઇઝ લીસ્ટ સ્ટેબલ ધેન ઓલ. ઓકે, ચાલો હવે સૌથી વધારે ઇલેક્ટ્રોન કોણ ખેંચીએ કે? તો કે -R વાળા. પણ આ બંને -R તે તો આ પેરા ઉપર છે અને ઓર્થો પર છે, એની તો ઇફેક્ટ સરખી જ રહે. તો રેઝોનન્સ સરખું થાય તો હવે શું જોવાનું? ઇન્ડક્ટિવ ઇફેક્ટ. તો કે I બતાવે, I બતાવે, બરાબર. એનો મતલબ આ સૌથી વધારે સ્ટેબલ હશે તો આ 2 નંબર છે એ આ બંને કરતાં લીસ્ટ સ્ટેબલ હશે. એટલે 2 નંબર અહીંયા આવશે, પહેલો નંબર ને ત્રીજો નંબર અહીંયા આવશે. હવે જોવાનું, આ -I છે, આ -I છે. તો કે આ ઇલેક્ટ્રોન ખેંચશે પણ કઈ પેરા પોઝિશન ઉપરથી, અને આ ઇલેક્ટ્રોન ખેંચશે ઓર્થો પોઝિશન ઉપરથી. કોણ વધારે ઇલેક્ટ્રોન ખેંચી શકે? તો કે ઓર્થોવાળો. જેટલા વધારે ઇલેક્ટ્રોન ખેંચી શકે એટલે સ્ટેબિલિટી વધે. એનો મતલબ કે થર્ડ ઇઝ મોર સ્ટેબલ ધેન ફર્સ્ટ. આ કઈ રીતે આપણે ગોઠવું? તો કે I -R બતાવે, આ -R બતાવે, આ -I બતાવે. પહેલાં તો આના પર ક્રમ ગોઠવી દીધો. આ બે સરખા છે તો શું કરવાનું? તો પછી એની ઇન્ડક્ટિવ ઇફેક્ટ જોવાની. તો કે આ કેમ વધારે સ્ટેબલ? તો કે આ ઓર્થો પર હતું અને આ પેરા ઉપર હતું એટલે. ઓકે, ચાલો અને પછી નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ. ચાલો, આમાં કાર્બોકેટાઇનની સ્ટેબિલિટી ગોઠવા કીધું છે. તો અહીંયા જો બધામાં મિથાઇલ ગ્રુપ છે તો મિથાઇલ અને આ તો મિથાઇલ આના પર ઇફેક્ટ આપી શકશે કઈ? +H.
આ બંને મેટા ઉપર છે, આને પ્લસ એચ નહીં કામ કરે. પ્લસ એચ નહીં કામ કરે તો કઈ ઇફેક્ટ આવશે? પ્લસ આઈ. આ બંને ઓર્થો ઉપર છે એટલે આની પ્લસ એચ કામ કરશે અને આમાં કોઈ ઇફેક્ટ નથી. હવે જુઓ, આપણે નેગેટિવની ઇફેક્ટ, નેગેટિવ સ્ટેબલ છે કે નહીં એ પૂછ્યું છે. પ્લસ ઇફેક્ટવાળા શું કરશે? ઇલેક્ટ્રોન આપશે. ઇલેક્ટ્રોન આપશે તો સ્ટેબિલિટી ઘટાડશે. એનો મતલબ કે સ્ટ્રક્ચર 1, 2 અને 3 ત્રણે ઇલેક્ટ્રોન આપે છે, જ્યારે આમાં કોઈ ઇલેક્ટ્રોન આપવાવાળું જ નથી. તો સૌથી વધારે સ્ટેબલ કોણ હશે? 4th વન. ઓકે, ચાલો હવે જોઈએ. આ બંને પ્લસ એચ ઇફેક્ટથી ઇલેક્ટ્રોન આપે છે અને પ્લસ આઈ ઇફેક્ટથી આપશે. તો વધારે કોણ ઇફેક્ટ આપી શકે? પ્લસ એચથી. એનો મતલબ જેટલા વધારે ઇલેક્ટ્રોન આપશે એટલી સ્ટેબિલિટી ઘટશે. એનો મતલબ કે આ બંને કરતાં 1 અને 3 કરતાં વધારે સ્ટેબલ કોણ હશે? 2. હવે આપણે રહી 1 અને 3ની વાત કરીએ. 1 અને 3 તો બંને હાઇપર કોન્જ્યુગેશન છે, બરાબર. આની કામ પૂરું થઈ ગયું, આનું પૂરું થઈ ગયું. હવે ફક્ત 1 અને 3 બાકી રહ્યા. હાઇપર કોન્જ્યુગેશન ઓર્થો અને પેરા પર સરખું જ લાગે. તો હવે કઈ ઇફેક્ટ જોવાની? પ્લસ આઈ. હવે આ પ્લસ આઈથી ઇલેક્ટ્રોન આપે છે, આ ઓર્થો ઉપર છે અને આ પેરા ઉપર છે. તો વધારે ઇલેક્ટ્રોન કોણ આપશે? તો કે જેટલો નજીક હોય એટલો વધારે ઇલેક્ટ્રોન. જેટલો નજીક હોય એટલો વધારે ઇલેક્ટ્રોન તો વધારે ડિસ્ટેબિલાઇઝ કરે. એટલે કે 1 અને 3માં આ વધારે ઇલેક્ટ્રોન આપે છે એટલે સ્ટેબિલાઇઝ ઓછો હશે. એટલે સૌથી લીસ્ટ સ્ટેબલ કોણ હશે? ઓર્થોવાળો. પછી અહીંયા પેરાવાળો. આ એનો ઓર્ડર થયો. ઓકે, ચાલો. તો આપણે 2 આગલા ક્વેશ્ચન સોલ્વ કર્યા, બરાબર છે. હવે નેક્સ્ટ જોઈએ. હવે કાર્બોકેટાઇન કર્યા, કાર્બેનાઇન કર્યા. એટલે હવે તમે ઇઝીલી સોલ્વ કરી શકશો ફક્ત ઇફેક્ટ લખીને, બરાબર છે. તો આગળ આપણે 2 ક્વેશ્ચન તમને કમેન્ટ બોક્સમાં લખવાનું કીધા હતા. એમ આનો કાર્બેનાઇન લખજો, ક્વેશ્ચન 3 આનો સ્ટેબિલિટર લખજો, બરાબર છે. OMEનો, બરાબર. OME છે એટલે કે પ્લસ આર ઇફેક્ટ અને માઇનસ આ ઇફેક્ટ હશે. હવે તમારી રીતે એડજસ્ટ કરજો. ક્વેશ્ચન નંબર 4 તો એમાં બ્રોમિન છે. આનો પણ આન્સર તમારે આપવાનો છે, બરાબર છે. હવે અહીંયા બ્રોમિનની આર ઇફેક્ટ નહીં લાગે. શું કામ? એબનોર્મલ બિહેવિયર ઓફ હેલોજન. એટલે ફક્ત કઈ ઇફેક્ટ લાગશે? બધામાં માઇનસ આઈ. ઇલેક્ટ્રોન ખેંચશે. આ બધા ખેંચવાવાળા છે તો આ એકલું નથી ખેંચવા. એટલે સૌથી લીસ્ટ સ્ટેબલ એ હશે. પછી આને તમે ગોઠવી શકો છો. આનો આન્સર મોકલી દીધો. ક્વેશ્ચન નંબર 4 કરીએ, બરાબર છે. હવે એના પછીનો નેક્સ્ટ જોઈએ એક આ. જેમાં આપણે કાર્બોકેટાઇનમાં જોયું હતું એમ સેમ કાર્બ એનાઇનમાં છે, બરાબર. આ હવે હું તમને નથી કરાવતો. તમે કાર્બોકેટાઇનનો વ્યવસ્થિત કરી લીધો હોય, બરાબર છે, એટલે તમે આ કરી દેખશો કમ્પ્લીટ વ્યવસ્થિત, બરાબર છે. આ અગત્યનો છે, આવડવો તમને. ઓકે, વ્યવસ્થિત ફોટો પાડીને શાંતિથી તમે સ્ટોપ કરી અને સોલ્વ કરી દો. આ શેના બેઝિસ ઉપર હશે? બધી અલગ અલગ એપ્લિકેશન છે. તો આપણે સૌથી પહેલું જોયું ને આના ઉપર ઇઝીલી છે, તમે કરી શકશો. ઓકે, એટલે આ એક સોલ્વ કરી દો. હવે આપણે આનો અગત્યનો ટોપિક જોઈએ. ઓકે, ચાલો. આ ક્વેશ્ચન છે, અગત્યનું છે, શાંતિથી જોજો. આ NO2 છે, એની આના ઉપર કઈ ઇફેક્ટ લાગશે? બરાબર છે. તો NO2 છે, આ બંને એકબીજાના પેરા ઉપર છે એટલે ઇલેક્ટ્રોન ખેંચશે એટલે આની માઇનસ આર ઇફેક્ટ લાગશે. ઓકે, શું કામ? તો કે આ બંને એકબીજાના પેરા ઉપર છે એટલે માઇનસ આર લાગશે, બરાબર છે. અને બીજી શું લાગશે? માઇનસ આઈ, બરાબર છે. હવે અહીંયા જુઓ, આ NO2 છે અને આ નેગેટિવ ચાર્જ. હવે આ નેગેટિવ ચાર્જ કોના ઉપર છે? બેન્ઝીનના કાર્બન ઉપર છે. જ્યારે આ નેગેટિવ ચાર્જ કોના ઉપર છે? આ બેન્ઝાઇલિક કાર્બેનાઇન છે. આને કે આપણે ફિનાઇલિક કાર્બેન, બરાબર છે. હવે અહીંયા NO2 છે પણ અહીંયા રેઝોનન્સ ઇફેક્ટ નહીં લાગે. અહીંયા ફક્ત ઇન્ડક્ટિવ ઇફેક્ટ લાગશે. યાદ રાખજો, જ્યારે પણ ફિનાઇલ કાર્બેનાઇન હશે એટલે આપણે આને કહીશું ઇન પ્લેન. આ પ્લેનની અંદર નેગેટિવ ચાર્જ છે અથવા પોઝિટિવ ચાર્જ, જે જોઈએ. જ્યાં પ્લેનમાં હશે તો ત્યાં ફક્ત ને ફક્ત ઇન્ડક્ટિવ ઇફેક્ટ કામ કરશે. રેઝોનન્સ ઇફેક્ટ કામ નહીં કરે. એવું શું કામ? તે જોઈએ. જો આપણે જોયું હતું રેઝોનન્સ ઇફેક્ટ પાઈ બોન્ડ થ્રુ ફેલાય. ઓકે, તો આ જોઈએ. જો આની આ પી ઓર્બિટલ અહીંયા હશે, આની આમ હશે. ટ્રાય કરીએ ખાલી આ. ઓકે, સમજવાનું. આ નાઇટ્રો અહીંયા હશે, અહીં ઓક્સિજન આમ હશે અહીંયા, બરાબર છે. હવે આ ઇલેક્ટ્રોન ખેંચે છે. શું કામ? તો કે આ બધી ઓર્બિટલ છે જો એકબીજાને પેરેલલ છે, સમાંતર છે. જોયું? બધી સમાંતર છે. આ બંને એકબીજાને સમાંતર છે. આમ કહીએ ને, આમ તો આમ, બરાબર છે. આમ એટલે એકબીજાને ઇલેક્ટ્રોન ખેંચી શકે. બધાને પેરેલલ છે એટલે ઇલેક્ટ્રોન ખેંચી શકે, બરાબર છે. પણ આ કિસ્સામાં શું હશે? અહીંયા આ રીતની ઓર્બિટલ નહીં. અહીંયા આ મોલિક્યુલ્સ કઈ રીતે બન્યું હશે? તો જો આમ હશે,
અહીંયા હાઇડ્રોજન હશે, આ હાઇડ્રોજન ઇલેક્ટ્રોન લીધા વગર જતો રહ્યો છે, બરાબર છે. હવે જો અહીંયા પી ઓર્બિટલ તો હશે જ, આમ દરેક કાર્બન ઉપર હોય આ અહીંયા પી ઓર્બિટલ તો હશે, પણ આ હાઇડ્રોજન આ પી ઓર્બિટલને લંબ હશે, આમ રીતે, આમ. ઓકે, આ રેડ કલરની પેન છે પી ઓર્બિટલ છે અને આ હાઇડ્રોજન છે, બરાબર છે. હવે શું થાય છે, હાઇડ્રોજન ઇલેક્ટ્રોન લીધા વગર જતો રહેશે એટલે અહીંયા નેગેટિવ ચાર્જ આવશે. એટલે અહીંયા હું કહી શકું કે અહીંયા આ ઓર્બિટલ છે કે જેની અંદર નેગેટિવ ચાર્જ છે અને પી ઓર્બિટલ આમ છે, એટલે એકબીજાને આમ છે. ઓકે, હવે જો આ NO2 ને ઇલેક્ટ્રોન ખેંચવા હોય તો એ NO2 કયા ઇલેક્ટ્રોન ખેંચી શકે, તો જો કે આ ઉપરની એની પી ઓર્બિટલમાં હોય ને એ ઇલેક્ટ્રોન ખેંચી શકે. આ તો એને શું છે, લંબ છે, પેરેલલ નથી, બરાબર. પેરેલલ નથી એટલે આ ઇલેક્ટ્રોન આની અંદરથી ખેંચી શકશે નહીં, એટલે રેઝોનન્સ ઇફેક્ટ ના લાગે, બરાબર છે. એટલે જ્યારે પણ ઇનપ્લેન હોય, ઇનપ્લેન નેગેટિવ ચાર્જ અથવા પોઝિટિવ ફિનાઇલિક કાર્બન ઉપર, ત્યારે રેઝોનન્સ ઇફેક્ટ ના લાગે, બરાબર છે. હવે જો રેઝોનન્સ ઇફેક્ટ ના લાગે, બરાબર છે, તો કઈ ઇફેક્ટ લાગે, તો કે બધામાં સિગ્મા બોન્ડ તો હોય જ. જો અહીંયા સિગ્મા બોન્ડ છે, સિગ્મા બોન્ડ તો હોય જ ને, સિગ્મા બોન્ડ છે એટલે કઈ ઇફેક્ટ લાગશે, ઇન્ડક્ટિવ ઇફેક્ટ. એટલે આ પોઈન્ટ જોવાનો હતો કે ઇનપ્લેન જ્યારે પણ નેગેટિવ ચાર્જ હશે, ઇનપ્લેન એટલે કે બેન્ઝીન ઉપર ડાયરેક્ટ, તો ત્યારે ઉતાવળમાં આર ઇફેક્ટ નહીં લગાવવાની. શું કામ, તો આર ઇફેક્ટ ક્યાં લાગે, તો કે બેન્ઝાઇલિક કાર્બન ઉપર લાગે. પી ઓર્બિટલ પરપેન્ડિક્યુલર, બંને સમાંતર હોવી જોઈએ. અહીંયા શું છે, બંને પી ઓર્બિટલ પરપેન્ડિક્યુલર છે, તો એકબીજાને ઇલેક્ટ્રોન ટ્રાન્સફર થશે નહીં. જો અહીં સીધી રીતે જોઈ શકીએ છીએ, જો ઇલેક્ટ્રોન અહીંયા હોત આની અંદર, આની અંદર, આની અંદર, તો ખેંચી શકે રેઝોનન્સથી, પણ ઇલેક્ટ્રોન અહીંયા છે એટલે આ ખેંચી શકે નહીં. ઓકે, આના ઉપર એક્ઝામ્પલ જોઈએ. ચાલો આ ક્વેશ્ચન જો ફર્સ્ટ અહીંયા પૂછ્યું છે, આ કાર્બેનાઇન છે નેગેટિવ ચાર્જ, એની સ્ટેબિલિટી ઓર્ડર લખો. અને હવે આ નેગેટિવ ચાર્જ છે ક્યાં છે, તો કે ઇન પ્લેન છે. ઓકે, ફિનાઇલિક છે, બેન્ઝાઇલિક નથી. ઇનપ્લેન હશે તો હંમેશા આપણે જોયું ફક્ત ને ફક્ત કઈ લેવાની, ઇન્ડક્ટિવ ઇફેક્ટ, બરાબર. અહીંયા બંનેની પાસે લોન પેર છે, લોન પેર છે તો ઇલેક્ટ્રોન રેઝોનન્સમાં જાય, રેઝોનન્સમાં જાય, પણ આ ઓર્બિટલમાં કોઈ ઇફેક્ટ ના થાય, કારણ કે આપણે જોયું બંને એકબીજાને પરપેન્ડિક્યુલર હોય. ઓકે, જો પેરેલલ હોય તો જ થાય. એનો મતલબ કે અહીંયા ફક્ત ને ફક્ત ઇન્ડક્ટિવ ઇફેક્ટ જોવાની. તો કે જો અહીંયા ત્રણેય નેગેટિવ ચાર્જ છે તો ઇન્ડક્ટિવ ઇફેક્ટ જોવાની. તો કાર્બન અને ઓક્સિજન એટલે આની માઇનસ આઈ હશે, આની માઇનસ આઈ હશે અને માઇનસ આઈ હશે. તો આ નેગેટિવ ચાર્જને કોણ સ્ટેબલ કરી શકે, તો કે માઇનસ આઈવાળા, ત્રણ માઇનસવાળા હશે. પણ આ ઓર્થો ઉપર છે એટલે ફાસ્ટ વધારે ખેંચી શકશે, આ મેટા ઉપર છે અને આ પેરા ઉપર છે એટલે ઓછો ખેંચી શકશે. એટલે સૌથી વધારે સ્ટેબલ ફર્સ્ટ થશે, સેકન્ડ થશે અને થર્ડ થશે. ઓકે, અહીંયા ફક્ત ને ફક્ત ઇન્ડક્ટિવ રાખી છે. શું કામ, તો કે ઇન પ્લેન નેગેટિવ ચાર્જ છે એટલે. ઓકે, ચાલો સેમ થિંગ, ઇન પ્લેન નેગેટિવ ચાર્જ છે, અહીંયા મિથાઇલ છે, તો આની સ્ટેબિલિટી ઓર્ડર શું હશે એ તમે જણાવી દેજો બોક્સમાં, બરાબર. કારણ કે તમે જાતે કરશો તો વધારે તમે કરી શકશો. સિમ્પલ છે, ઉપર કર્યું એ જ કરશે. આ પ્લસ આ ઇફેક્ટ આપશે, એ તમે કરી શકશો. ઇન્ડક્ટિવ ઇફેક્ટ ઉપર જ કામ કરે છે એટલે. ઓકે, ચાલો હવે અગત્યનો ટોપિક જોઈએ આપણે, એસિડિટી ઓફ ફિનોલ. ફિનોલ આપેલા હોય અને એની એસિડિટી કમ્પેર કરવાની કીધી હોય એની વાત જોઈએ આપણે. ચાલો, એસિડિટી ઓફ ફિનોલ. એસિડિટી ઓફ ફિનોલ મતલબ શું, કે ફિનોલ એસિડિક શું કામ છે પહેલાં તો કે તો આ H+ ગુમાવી દે તો આપણને આવું મળે, ફિનોક્સાઇડ આયન પ્લસ H+. હવે ફિનોલ એસિડિક હોવાનું રીઝન શું, તો કે અહીંયા જે ફિનોક્સાઇડ આયન છે એ રેઝોનન્સમાં જાય, એનો મતલબ કે આ જેનો નેગેટિવ ચાર્જ એટલે કે કોન્જ્યુગેટેડ બેઝ જનરેટ થાય છે એ સ્ટેબલ છે. આ સ્ટેબલ છે એનો મતલબ કે H+ ઇઝીલી એબ્સ્ટ્રેક્ટ ના કરી શકે, એટલે સોલ્યુશનમાં H+ વધારે ફ્રી રહી શકે, અને જે H+ આપે એને શું કહેવાય, એસિડિક. એટલે ફિનોલનો હાઇડ્રોજન છે એસિડિક છે, બરાબર. પણ હવે આ ફિનોલના હાઇડ્રોજન ઉપર જો અહીંયા કોઈ ગ્રુપ લગાવેલું હોય તો એની ઇફેક્ટ શું થાય, બરાબર છે. તો હવે એસિડિક ક્યારે થાય, તો કે આ બોન્ડ જેટલો ફાસ્ટ ખેંચાય એટલો વધારે H+ સોલ્યુશનમાં જાય તો વધારે એસિડિક થાય. ઓકે, તો એ જોઈએ કે જો ફિનોલ આપણી પાસે 3 ટાઈપના છે. દાખલા તરીકે એની પેરા પોઝિશન ઉપર અથવા તો ગમે ત્યાં ઇલેક્ટ્રોન વિથડ્રોઈંગ ગ્રુપ જોડાયેલું છે, તો ઇલેક્ટ્રોન વિથડ્રોઈંગ ગ્રુપ શું કરશે, તો કે એના ઇલેક્ટ્રોન ખેંચશે, અહીંથી ઇલેક્ટ્રોન ખેંચશે તો અહીંથી ઇલેક્ટ્રોન ખેંચશે. એનો મતલબ કે આ હાઇડ્રોજન ફાસ્ટ રિલીઝ થશે. ફાસ્ટ રિલીઝ થશે તો આ જ્યારે ઇલેક્ટ્રોન વિથડ્રોઈંગ ગ્રુપ OH સાથે જોડાયેલું હશે તો એ કેવો થશે, મોર એસિડિક થશે, એસિડિટી વધશે એની. સામેની કમ્પેર સાઈડ ઇલેક્ટ્રોન રિલીઝિંગ ગ્રુપ જોડાયેલું છે. હવે ઇલેક્ટ્રોન વિથડ્રોઈંગ ગ્રુપ એટલે કઈ ઇફેક્ટવાળા હોય,
માઇનસ આર માઇનસ એચ માઇનસ આઈ, આ કોઈ પણ ગ્રુપ જોડાયેલો હોય તો એની એસિડિટી વધારશે. સામે ઇલેક્ટ્રોન રિલીઝિંગ ગ્રુપ હોય, ઇલેક્ટ્રોન રિલીઝિંગ ગ્રુપ એટલે ઇલેક્ટ્રોન આપે તો આ બોન્ડનું પોલરાઇઝેશન એટલું ફાસ્ટ નહીં થાય જેટલું આનું થાય, બરાબર. એનો મતલબ કે જ્યારે ઇલેક્ટ્રોન રિલીઝિંગ ગ્રુપ હોય એ ત્યારે કેવા હોય? લેસ એસિડિક હોય. કોના કમ્પેરમાં? ઇલેક્ટ્રોન વિથડ્રોઈંગ, લેસ એસિડિક. હવે ઇલેક્ટ્રોન રિલીઝિંગ ગ્રુપ કયા? તો કે પ્લસ આર પ્લસ એચ પ્લસ આઈ, બરાબર છે. એટલે સૌથી વધારે એસિડિક કોણ હશે? ઇલેક્ટ્રોન વિથડ્રોઈંગવાળા. સૌથી લેસ એસિડિક કોણ હશે? ઇલેક્ટ્રોન રિલીઝિંગવાળા. અને એક કોઈ ગ્રુપ નહીં એ મીડિયમમાં હશે, બરાબર છે. આ કોન્સેપ્ટ ઉપર આપણે બધા એક્ઝામ્પલ સોલ્વ કરીશું. ઓકે, આઈ હોપ કે ખ્યાલ આવી ગયો હશે. ચાલો, આ એક્ઝામ્પલ આપ્યો છે એમાં ફિનોલની એસિડિટીનો ક્રમ ગોઠવવાનો છે કે સૌથી વધારે એસિડિક કોણ છે અને લીસ્ટ એસિડિક કોણ છે, બરાબર છે. તો બધામાં પેરા પોઝિશન ઉપર આપેલા છે એટલે ફક્ત ફટાફટ આપણે ગ્રુપની ઇફેક્ટ લખીએ. પેરા ઉપર છે એટલે બધામાં રેઝોનન્સ હાઇપર કોન્જ્યુગેશન થતા હશે તો ઇફેક્ટ કરશે. મિથાઇલ પ્લસ એચ ઇફેક્ટ આપશે, NO2 માઇનસ આર. ક્લોરિન એબનેમરલ બિહેવિયર, ફક્ત ઇન્ડક્ટિવ ઇફેક્ટ. OMe પ્લસ આર, અને અહીંયા કોઈ ઇફેક્ટ નહીં, બરાબર છે. એટલે કે બે ગ્રુપ છે પ્લસ ઇફેક્ટ આપે છે, બે માઇનસ આપે છે, એક કોઈ નથી આપતું. હવે જેમ ઇલેક્ટ્રોન ખેંચશે તો ખેંચશે માઇનસ આરવાળા, એટલે કે 2 અને 3 વધારે સ્ટેબલ હશે કોના કરતાં? 1 અને 4 કરતાં. અને 1 અને 4 લીસ્ટ સ્ટેબલ હશે કારણ કે ઇલેક્ટ્રોન આપે છે કોના કરતાં? 5 કરતાં. એટલે હું એમ કહું 5 વચ્ચે હશે. 5 બે વધારે સ્ટેબલ હશે, બે ઓછા, વચ્ચે 5 હશે. ઓકે, તો વધારે સ્ટેબલ કોણ હશે? તો ઇલેક્ટ્રોન ખેંચે એવા, બરાબર છે. તો અહીંયા બે ઇલેક્ટ્રોન ખેંચે છે, એક NO2 ખેંચે છે અને ક્લોરિન ખેંચે છે. તો વધારે કોણ ખેંચી કે? તો કે રેઝોનન્સ ઇફેક્ટ. એનો મતલબ કે સૌથી વધારે એસિડિક કોણ હશે? પેરાનાઇટ્રો. એના પછી કોણ હશે? એટલે અહીં લખો, અહીં માઇનસ આર માઇનસ આઈ, અહીંયા નો ઇફેક્ટ. ઓકે, ચાલો, હવે આ બધાનું કામ પૂરું થઈ ગયું. હવે કામ બાકી રહ્યું 1 અને 4નું, બરાબર. હવે આ 1 પ્લસ એચથી ઇલેક્ટ્રોન આપે છે અને 4 પ્લસ આરથી ઇલેક્ટ્રોન આપે છે. હવે ખબર છે આરનો પાવર વધારે છે એટલે આ વધારે ઇલેક્ટ્રોન આપી શકશે, તો એસિડિટીની ઓછી હશે. તો સૌથી લેસ એસિડિક 4 હશે, એનાથી વધારે એસિડિક કોણ હશે? 1. એટલે અહીંયા લખી શકું પ્લસ એચ ઇફેક્ટ પ્લસ આર ઇફેક્ટ. આ એનો એસિડિટી ક્રમ થઈ ગયો કોનો? ફિનોલનો. ઓકે, ખબર પડી ગઈ હશે. ચાલો નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ. આમાં એસિડિટી ઓર્ડર ગોઠવવાનો છે. એસિડિટી એનો મતલબ કે હાઇડ્રોજન છૂટો પડે, બરાબર છે. તો પહેલાં જો આ મિથાઇલ આના પર છે એટલે કે ઓર્થો પોઝિશન ઉપર છે એટલે પ્લસ એચ ઇફેક્ટ લાગશે. આ બંને પેરા ઉપર છે એટલે આનો પ્લસ એચ ઇફેક્ટ લાગશે. આ બંને મેટા ઉપર છે એટલે આની ફક્ત ને ફક્ત કઈ ઇફેક્ટ લાગશે? પ્લસ એચ નહીં લાગે. તો મિથાઇલની કઈ હોય? પ્લસ આઈ. અને આમાં એક કોઈ નથી એટલે 1 2 3 4. આ 3 એવા છે કે જે ઇલેક્ટ્રોન આપે છે, જ્યારે અહીંયા કોઈ ઇલેક્ટ્રોન આપતું નથી. ઇલેક્ટ્રોન આપે તો એસિડિટી ઘટે, એનો મતલબ મોર એસિડિક કોણ હશે? 4, બરાબર છે. હવે આ બંને હાઇપર કોન્જ્યુગેશનથી ઇલેક્ટ્રોન આપે છે અને ઇન્ડક્ટિવથી આપે છે. તો વધારે ઇલેક્ટ્રોન હાઇપર કોન્જ્યુગેશનથી આપતા હોય, જેટલા ઇલેક્ટ્રોન વધારે આપે એટલે એસિડિટી ઘટે. એનો મતલબ કે 4 ઇઝ મોર સ્ટેબલ. પછી 3 આવશે. ઓકે, અહીંયા નો ગ્રુપ, અહીંયા પ્લસ આઈ, આ બંને પ્લસ એચવાળા છે, બરાબર. હવે જોઈએ પ્લસ એચ બંને છે, આઈ ઓર્થો પર છે એટલે હરખી ઇફેક્ટ આપશે, આ પેરા પર છે હરખી આપશે. તો હવે નેક્સ્ટ ઇફેક્ટ કઈ જોવાની? પ્લસ આઈ. હવે આ ઓર્થોથી પ્લસ આઈ છે, આ પેરાથી. ઓર્થોથી છે એટલે વધારે ઇલેક્ટ્રોન આપશે તો લેસ એસિડિક થશે. એનો મતલબ કે 1 છે સૌથી ઓછો એસિડિક હશે, પછી 2, પછી 3 અને 4. ઓકે, અહીંયા લખી શકું હું ઓર્થો ઉપર છે, અહીંયા પેરા ઉપર છે. આ ક્રમ આગળનું બધું કર્યું એટલે અહીંયા ખબર પડી જ ગઈ હશે. ઓકે, નેક્સ્ટ અહીંયા એસિડિટી ઓર્ડર ફટાફટ તોડો. ઓકે, આ એસિડી ઓર્ડર પણ ફટાફટ થઈ જશે. શું કામ? તો કે જો સાયનાઇડ ગ્રુપ છે, સાયનાઇડ ગ્રુપ તો ઇલેક્ટ્રોન ખેંચશે. આ ઓર્થો ઉપર છે એટલે આની માઇનસ આર ઇફેક્ટ લાગશે. આ મેટા ઉપર છે એટલે માઇનસ આર નહીં લાગે. તો કઈ ઇફેક્ટ લાગશે? માઇનસ આઈ. આ માઇનસ આર. અહીંયા એક કોઈ ઇફેક્ટ નથી. એનો મતલબ કે 1 2 અને 3 ત્રણમાં માઇનસ ઇફેક્ટ છે. માઇનસ એટલે મોર એસિડિક બનાવશે. આમાં એક કોઈ ઇફેક્ટ નથી. એટલે સૌથી લીસ્ટ એસિડિક કોણ હશે? 4th નંબર. આ બંને રેઝોનન્સથી ઇલેક્ટ્રોન ખેંચે છે એટલે વધારે ઇલેક્ટ્રોન ખેંચી શકશે, આ ઓછા ઇલેક્ટ્રોન ખેંચી શકશે એટલે 2 નંબર અહીંયા આવશે, બરાબર. હવે 1
અને 3 બંને રેઝોનન્સથી ઇલેક્ટ્રોન ખેંચે છે, પણ બંને એક ઓર્થો પર છે, એક પેરા ઉપર છે, તો બંનેની ઇન્ટેન્સિટી સરખી હોય. તો રેઝોનન્સ સરખી થઈ જાય ત્યારે શું જોવાનું? ઇન્ડક્ટિવ. આની માઇનસ આઈ, આની માઇનસ આઈ. હવે આ ઓર્થો ઉપર છે, આ પેરા ઉપર છે, તો ઓર્થો પરથી વધારે ઇલેક્ટ્રોન ખેંચી શકશે, પેરા પરથી ઓછા ઇલેક્ટ્રોન ખેંચી શકશે. વધારે ઇલેક્ટ્રોન ખેંચી શકશે તો મોર એસિડિક થશે. સો 1 ઇઝ મોર એસિડિક ધેન 3 ધેન 2 એન્ડ ધેન 4. એટલે અહીં લખી શકીએ માઇનસ આર માઇનસ આર માઇનસ આઈ માઇનસ આઈ, આ માઇનસ આઈ. આ ઓર્થો ઉપર હતી એટલે વધારે ખેંચશે, આ પેરા પરથી ઓછા ખેંચશે. સિમ્પલ જ છે. કાર્બોકેટાઇન એનાઇન થઈ ગયું એટલે આ ઇઝીલી થઈ જશે. ઓકે, ચાલો તો આ ક્વેશ્ચન નંબર 7. અગેન આનો ઓર્ડર તમારે મોકલવાનો છે લખીને. ઓકે, કારણ કે આના પછી જે ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે એ ડિસ્કસ કરી લઈએ. ઓકે, ફિનોલની એસિડિટી માટે જે ઇમ્પોર્ટન્ટ છે. ઓકે, અહીંયા ક્લોરિન છે એટલે એબનોરિયલ બિહેવિયર ફક્ત માઇનસ આઈ જ લાગશે બધામાં, એટલે ફટાફટ થઈ જશે. ઓકે, અગેન આનો ક્રમ મોકલી દેજો. ચાલો, હવે આ તો હમણાં આપણે જોયું જ છે, પણ આમાં થોડુંક ડિફરન્સ છે. જોજો શું ફરક છે જોઈએ આપણે. ઓકે, જ્યારે આપણે કમ્પેર કરવામાં આવ્યું તો આપણે શરૂઆત શું કરીશું? તો કે અહીંયા કોઈ ગ્રુપ નથી, અહીંયા NO2 બરાબર છે. હવે આ અને OH બંને મેટા ઉપર છે એટલે અહીંયા ફક્ત કઈ ઇફેક્ટ લાગશે? આની માઇનસ આઈ. આ બંને પેરા ઉપર છે એટલે અહીંયા માઇનસ આર, આમાંય માઇનસ આર લાગશે. હવે એસિડિટી પૂછી છે. એસિડિટીનો મતલબ શું છે? જેટલા ઇલેક્ટ્રોન વધારે ખેંચશે એટલા એને સ્ટેબલ કરી શકશે. તો આ 3 ઇલેક્ટ્રોન ખેંચે છે, એનો મતલબ સૌથી લીસ્ટ સ્ટેબલ કોણ હશે? 1 નંબર, કારણ કે એમાં કોઈ ઇલેક્ટ્રોન ખેંચવાવાળું જ નથી. હવે આમાં માઇનસ આઈથી ખેંચે છે અને આ બંનેમાં માઇનસ આરથી ખેંચે, તો વધારે કોણ ખેંચી શકશે? માઇનસ આરવાળા. એનો મતલબ આ ઓછા ખેંચી શકશે તો લેસ એસિડિક હશે, એટલે 2 અહીંયા આવશે. હવે વારો આવ્યો 3 અને 4નો. હવે આ રેઝોનન્સ છે તો ઇલેક્ટ્રોન ખેંચે છે પેરા પરથી, આ ઓર્થો પરથી, તો બંનેની ઓર્થો અને પેરા ઉપર રેઝોનન્સ તો સરખી હોય, તો હવે શું જોવાનું? માઇનસ આઈ. રેઝોનન્સ અહીંયા કામ નહીં કરી શકે. બરાબર, અહીં સુધી આપણે રેઝોનન્સ કરી નાખ્યું. હવે આ બંનેમાંથી કોણ સ્ટેબલ એસિડિક? એની માટે ઇન્ડક્ટિવમાં જવું પડશે. રેઝોનન્સ તો સરખું થાય છે. તો આ ઇલેક્ટ્રોન ખેંચે છે પેરા પરથી, આ ઇલેક્ટ્રોન ખેંચે છે ઓર્થો પરથી. એનો મતલબ કે આ વધારે ખેંચીએ કે આ વધારે ઇલેક્ટ્રોન ખેંચીએ કે તો મોર એસિડિક બનાવી શકે આના કરતાં. એનો મતલબ કે 4 ઇઝ મોર એસિડિક ધેન 3 ધેન 2 એન્ડ 1. બરાબર છે. બટ પ્રેક્ટિકલી જોઈએ તો આ ઓર્ડર છે ને એસિડિટીનો ઓર્ડર છે, થોડોક ડિફરન્સ છે. શું ડિફરન્સ છે? આ કઈ રીતે આપણે લખ્યું? તો કે આ માઇનસ આર, આ માઇનસ આર, આ માઇનસ આઈ, આમાં નો ઇફેક્ટ. આ માઇનસ આર, આઈ માઇનસ આઈ, પણ આ ઓર્થો ઉપર હતી, આ પેરા ઉપર હતી. બરાબર છે. એટલે આ વધારે ઇલેક્ટ્રોન ખેંચીએ કે એટલા વધારે સ્ટેબલ, પછી આ એ તો આપણે આ કોન્સેપ્ટ પરથી જોયું. પણ પ્રેક્ટિકલી શું કહે છે? તો કે આને ઓર્થોનાઇટો કહીશું આપણે. આ પેરા, આ મેટા અને સિમ્પલ ફિનોલ. ઓર્થોનાઇટ્રોફિનોલ છે એની એસિડિટી થોડીક પેરા કરતાં ઓછી હોય. એનો મતલબ કે 3 ઇઝ મોર એસિડિક ધેન 4. બરાબર, પાછળનું તો એમ નામ જ રહેશે. બરાબર છે. આ રેઝોનન્સમાં જે થોડોક ફરક થયો આ બંનેમાં જ, બાકી આ બંને તો સરખું જ રહેશે. તો આ ડિફરન્સ એના લીધે થયો તો એ જોઈએ. OH NO2. અહીંયા રેઝોનન્સથી આ બંને સૌથી વધારે સ્ટેબલ હશે, મોર એસિડિક હશે બધા કરતાં. બરાબર છે. પણ ખરેખર ઓર્થો વધારે એસિડિક આવવો જોઈએ, એના બદલે કોણ આવે છે? પેરા. એવું શું કામ? તો એસિડિટીનો મતલબ શું થાય? તો કે હાઇડ્રોજન ગુમાવે. બરાબર છે. પણ જ્યારે ઓર્થોમાં હશે ત્યારે હાઇડ્રોજન અને હાઇડ્રોજન, આ ઓક્સિજન, એના બંને વચ્ચે H બોન્ડ થઈ જશે. H બોન્ડ થઈ જશે એટલે આ મોલિક્યુલ્સમાંથી આ સ્ટિક થઈ ગયો. અહીંયા હાઇડ્રોજન સ્ટિક થઈ ગયો તો ઇઝીલી છોડી નહીં શકે. આ છોડી નહીં શકે જ્યારે અહીંયા એવું કોઈ H બોન્ડ પોસિબલ નથી. જ્યારે અહીંયા H બોન્ડ પોસિબલ છે. NO2નો ઓક્સિજન અને હાઇડ્રોજન, જો 1 2 3 4 5 6 મેમ્બરની રિંગ બને સાયક્લિક, એવું કહી શકીએ આપણે. 6 મેમ્બર. આ H બોન્ડ બને. આ H બોન્ડ બને છે એટલે ઓર્થોનાઇટ્રો છે એ હાઇડ્રોજનને પકડી રાખે છે, ઇઝીલી છોડતો નથી. અને હાઇડ્રોજન છોડે નહીં તો એની એસિડિટી ઓછી થાય. એના લીધે આ પેરા થોડોક એસિડિક વધારે થઈ જાય છે. એટલે આ ક્રમમાં ડિફરન્સ આવે છે. બાકી બધાની અંદર આપણે જે કોન્સેપ્ટથી વિચારીએ છીએ એ પ્રમાણે જ છે. બરાબર છે. એટલે આ વસ્તુ યાદ રાખવા. જ્યારે પણ નાઇટ્રોનું કમ્પેર કરીને એસિડિટી પૂછી હોય એ ફક્ત એસિડિટીમાં જ, ફિનોલની એસિડિટીમાં જ, પાછું કાર્બોકેટાઇન ને એનાઇનમાં કોન્સેપ્ટ ના લગાડતા H બોન્ડવાળો. આ ફક્ત ક્યાં થશે? અહીંયા જ થશે. અને એ ફક્ત 6 મેમ્બરનું રિંગ બને છે એટલે.
બરાબર છે. એટલે આ ઓર્ડર કોના બેઝિસ ઉપર છે? એચ બોન્ડના લીધે. ઓર્થોની અંદર એચ બોન્ડ થશે, પેરામાં નહીં થાય, એટલે થોડોક ડિફરન્ટ થઈ જશે. ઓર્થોવાળો છે હાઇડ્રોજન પકડી રાખશે તો ઇલેક્ટ્રોન આપશે નહીં તો એની એસિડિટી ઓછી થશે. કોના કરતાં? પેરા કરતાં. ઓકે, તો આ ખ્યાલ રાખજો થોડોક. જ્યારે પણ નાઇટ્રોની કમ્પેરિઝન કરીને આપેલી નાઇટ્રોફિનોલની, ત્યારે ઓર્થો છે એ પેરા કરતાં સ્લાઇડ લેસ એસિડિક હશે. ખરેખર આપણા ઓર્ડર પ્રમાણે મોર એસિડિક આવવો જોઈએ ઓર્થો 4 નંબરનો, પણ એ ઓછો છે. શું કામ? એચ બોન્ડના લીધે. આ પ્રેક્ટિકલી છે, આ જરા જોજો. ઓકે, ચાલો હવે નેક્સ્ટ જોઈએ એક અગત્યનું. ચાલો હવે અહીંયા પૂછવામાં આવ્યું છે, જો 3 એનિલિન છે પણ અહીંયા પેરાનાઇટ્રો, અહીંયા પેરા મિથાઇલ છે. હવે એમાં પૂછવામાં આવ્યું છે કે એનિલિનમાં સૌથી બેઝિસિટી કોની વધારે? હવે આપણને ખબર છે RNH2 આ બેઝિક શું કામ છે? તો એની પાસે લોન પેર છે. આ લોન પેર છે H પ્લસને આપશે, એટલે આ લોન પેર હાઇડ્રોજનને એબ્સ્ટ્રેક્ટ કરે છે, એટલે જે લોન પેર આપે એ બેઝ હોય. બરાબર છે. તો ત્રણેય પાસે લોન પેર છે. બરાબર છે. અને આપણે જોયું હતું લાસ્ટ ટાઈમમાં ઇન્ડક્ટિવમાં, જોજો લાસ્ટ ટાઈમ એના ઉપર છે આ. ઓકે, પણ અહીંયા થશે શું? તો કે આની લોન પેર છે આ રેઝોનન્સમાં જશે, પ્લસ અહીંયા નાઇટ્રો ગ્રુપ છે ઇલેક્ટ્રોન ખેંચશે, -R થી ઇલેક્ટ્રોન ખેંચશે, એટલે આની લોન પેર વધારે નીચે તરફ ખેંચાયેલી રહેશે. વધારે નીચે તરફ ખેંચાઈ લેશે તો ઇઝીલી હાઇડ્રોજનને આપી નહીં શકે. બરાબર છે. એનો મતલબ કે આ નાઇટ્રો છે, નાઇટ્રો એનિલિન એ લીસ્ટ બેઝિક છે આ 3 કરતાં. બરાબર. આ મિથાઇલ છે, મિથાઇલ તો ઇલેક્ટ્રોન આપશે, તો આની ઉપર ઇલેક્ટ્રોન ડેન્સિટી વધશે. લોન પેરની ઇલેક્ટ્રોન ડેન્સિટી વધે તો ઇઝીલી લોન પેર આપી શકે. બરાબર. એટલે જો પ્લસ ઇફેક્ટવાળા હોય એ મોર બેઝિક હોય. બરાબર છે. આ ઇલેક્ટ્રોન ખેંચી લે છે, આમાં કોઈ નથી, એટલે આ હશે આ બેઝિસિટી ઓર્ડર. બરાબર છે. જેટલી લોન પેર આના પર વધારે હશે એટલે બેઝ વધારે થશે. આ ઇલેક્ટ્રોન ખેંચી લે છે એટલે બેઝિસિટી ઓછી થાય, આ ઇલેક્ટ્રોન આપે છે એટલે બેઝિસિટી વધારે થાય. બરાબર છે. ચાલો એવો જ એક વસ્તુ જોઈએ આપણે. તમને એવું આપી દીધું, આપણને ફિનોક્સાઇડ આયન આપી દીધા 3. ફિનોક્સાઇડ એટલે ઓક્સિજન પર નેગેટિવ. બરાબર છે. અહીંયા NO2 આપી દીધું, અહીંયા કોઈ ગ્રુપ નથી આપ્યું, એને મિથાઇલ આપ્યું છે. હવે અહીંયા કીધું છે આનો બેઝિસિટી ઓર્ડર લખો. પહેલાં આપણે સ્ટેબિલિટી ઓર્ડર લખીએ. ચાલો સ્ટેબિલિટી. તો જો અહીં નેગેટિવ ચાર્જ છે, નેગેટિવ ચાર્જને સ્ટેબલ કોણ કરી શકે? તો કે ઇલેક્ટ્રોન ખેંચવાવાળા. તો ઇલેક્ટ્રોન ખેંચવાળું કોણ છે? અહીંયા -R છે, અને આ ઇલેક્ટ્રોન આપવાવાળું છે +H થી. એનો મતલબ કે સ્ટેબલ કોણ કરી શકે? 1 ઇઝ સ્ટેબલ, 2 અને 3. સૌથી વધારે સ્ટેબલ કોણ હશે? 1, પછી 2 અને પછી 3. આ સ્ટેબિલિટી ઓર્ડર શેના ઉપર લખ્યો? તો કે આમ ઇલેક્ટ્રોન ખેંચે છે, આની પાસે કશું નથી, આ ઇલેક્ટ્રોન આપે છે. અહીંયા ઇલેક્ટ્રોન છે, નેગેટિવ ચાર્જ છે, એટલે ઇલેક્ટ્રોન જેટલા ખેંચાઈ જાય એટલો એનો સ્ટેબિલિટી ઓર્ડર વધી જાય. બરાબર છે. આ સ્ટેબિલિટી ઓર્ડર થઈ ગયો. હવે તમને એવું પૂછ્યું બેઝિસિટી ઓર્ડર આપ્યો. બેઝિસિટીનો મતલબ શું થાય? બેઝિસિટી એનો મતલબ કે આ ઇલેક્ટ્રોન છે કોઈકને આપવા, અહીંયા H+ ને ઇલેક્ટ્રોન આપવા, જેટલા ઇઝીલી આ H+ ને ઇલેક્ટ્રોન આપી શકશે એટલો વધારે એસિડિક થશે, વધારે બેઝિક થશે. હવે જો આ કેસમાં શું થશે નાઇટ્રોમાં? તો કે આ ઇલેક્ટ્રોન છે, નાઇટ્રો ઇલેક્ટ્રોન ખેંચી લે છે. હવે ઇલેક્ટ્રોન ખેંચી લે છે તો ઇલેક્ટ્રોન આપી શકે? તો કે ના આપી શકે. એનો મતલબ કે જે સૌથી વધારે સ્ટેબલ હોય એ બેઝિસિટી એની કેવી હોય? ઓછી હોય. હવે આની પાસે નેગેટિવ ચાર્જ છે. બરાબર છે. અને આ વધારે ઇલેક્ટ્રોન આપે છે, વધારે ઇલેક્ટ્રોન આપશે તો અહીંયા નેગેટિવિટી વધશે, નેગેટિવિટી વધશે તો ઇઝીલી એ H+ ને ઇલેક્ટ્રોન આપી શકશે. બરાબર છે. એટલે સૌથી વધારે બેઝિક કોણ હશે? 3 નંબર, અને પછી 2 નંબર, એટલે બેઝિસિટી. એટલે આપણે કહી શકીએ સ્ટેબિલિટી અને બેઝિસિટી બંને ઇન્વર્સલી પ્રપોઝનલ છે. પણ ક્યારે? આપણે કોઈ ઇન્ટરમીડિયેટની વાત કરતા હોય ત્યારે, એનિલિનની એની વાત કરતા હોય ત્યારે નહીં, ઇન્ટરમીડિયેટ અહીંયા CH2- હોય, O- હોય, એની વાત કરતા હોય ત્યારે. બરાબર છે. આઈ હોપ કે આ ખબર પડી ગઈ છે. સ્ટેબિલિટી એટલે શું થાય? તો કે નેગેટિવ ચાર્જ ઓછો થઈ જાય, એને સ્ટેબિલિટી કહેવાય. બરાબર છે. એની પાસે ઓછો જેટલો ચાર્જ થઈ જાય એટલો વધારે સ્ટેબલ થાય. તો ચાર્જ ઓછો કોણ કરી શકે? ઇલેક્ટ્રોન ખેંચવાવાળા, એટલે એ જો વધારે સ્ટેબલ છે. પણ બેઝિસિટીનો મતલબ શું થાય? તો કે ઇલેક્ટ્રોન ઇઝીલી કોને આપી શકે? પણ અહીંયા તો વિથડ્રોઈંગ ગ્રુપ છે તો ઇલેક્ટ્રોન ખેંચી લે. હવે ખેંચી લે છે આ ઇલેક્ટ્રોન, ઇઝીલી આપી ના શકે, એટલે જો એ લીસ્ટ સ્ટેબલ છે. એટલે બંને ઇન્વર્સલી પ્રપોઝનલ છે. ઓકે, હવે અહીંયા આપણે આ લેક્ચર રાખીએ. નેક્સ્ટ લેક્ચર હશે, બહુ ઇમ્પોર્ટન્ટ લેક્ચર હશે આપણે ઓર્થો ઇફેક્ટ ઉપર.
ઓકે, અહીંયા આપણે સુધીના 7 ક્વેશ્ચન પૂછ્યા, સાથે 7ના આન્સર મૂકી દેજો, બરાબર છે, અને વ્યવસ્થિત લખી નાખજો. કોઈ પણ ડાઉટ હોય તો મને તમે મેસેજ કરીને ક્વેશ્ચન પૂછજો. ઓકે, ચાલો.